ધ્યાન આપો અહીંયા આપણે કાલે બાયોલોજી ખતમ કર્યું હતું તો આજે ભૌતિક વિજ્ઞાનમાં થોડીક ચર્ચા કરીશું. થોડાક બેઝિક પ્રશ્નો જેમ કે ભૌતિક વિજ્ઞાનના પિતા કોણ? પિતા કોને કહીશું? બોલો. તો નામ છે કોને કહીશું? ન્યૂટન ને. બીજો એક પ્રશ્ન આપણે ઇતિહાસમાં બી કર્યું હતું કે ભારતના ન્યૂટન કોને કહેવાય છે? ભારતના ન્યૂટન બ્રહ્મગુપ્ત. કોણ આવશે? ગુપ્તકાળીન વિદ્વાન થઈ ગયા છે બ્રહ્મગુપ્ત. આ બે પ્રશ્નો આપણે યાદ રાખવા. ભૌતિક વિજ્ઞાન જો સમજવું હોય તો સૌથી પહેલા વાત કરવી પડશે. પહેલો જ ટોપિક આપણો માત્રક. કોની વાત કરીશું? માત્રક, જેને આપણે શું કહીએ? યુનિટ. કોઈ પણ વસ્તુ માપીએ આપણે તો એક એનો માત્રક હોય છે, યુનિટ હોય છે. માત્રક માપવા માટેની પદ્ધતિઓ આવે છે, જેમ કે એફપીએસ પદ્ધતિ આવે છે, પછી સીજીએસ આવે છે, એમ કે એસ આવે છે અને એમ કે એસ એ બી આવે છે. ધ્યાન આપો અહીંયા. તો માત્રકમાં આપણે વાત કરીશું એફપીએસ પદ્ધતિ. અહીંયા એફ શું દર્શાવે છે? આપણને શું દર્શાવે છે? શું દર્શાવે છે? ફૂટ. ફૂટ. જો એફપીએસ પદ્ધતિનો ઉપયોગ કરતા હો તો ફૂટ અંતર સામે મપાશે, પછી અંતર માપવામાં આવશે ફૂટમાં. ક્લિયર? ઘણી વખતે આપણે ફૂટમાં અંતર કહેતા હોઈએ છીએ, માપતા હોઈએ છીએ. એ છે એફપીએસ પદ્ધતિ. દળ પાઉન્ડ. સામે મપાશે અહીંયા પાઉન્ડમાં. સમય સેકન્ડમાં મપાશે. આ છે એફપીએસ પદ્ધતિના માત્રક. અંતર સામે મપાશે અહીંયા. તો અંતર માપન માટે આવે છે ફૂટ. દળ માપન માટે આવે છે પાઉન્ડ અને સમય માટે કે આવશે સેકન્ડ. જો સીજીએસ પદ્ધતિ હોય તો અહીંયા અંતર માપવા માટે ઉપયોગમાં લેવાય છે સેન્ટીમીટર. શું લેવાશે? જો સીજીએસ પદ્ધતિ હોય તો અંતર મપાશે સેન્ટીમીટરમાં, અને જો દળ માપવાનો હોય તો સમ મપાશે તો આ મપાશે ગ્રામમાં અને સમય સેકન્ડમાં. એમ કે એસ. એમ મતલબ અહીંયા શું છે? અંતર મપાશે મીટરમાં, દળ મપાશે કિલોગ્રામમાં, સમય સેકન્ડમાં. જેમ ઉપરનું છે. અને એ એડ થઈ ગયું છે અહીંયા. એમ કે એસ એ કહેવાય છે. એ મતલબ એમ્પિયર. શાના માટે છે? તો વિદ્યુત પ્રવાહ, જેને આપણે શું કહીએ? કરંટ. કરંટ જે હોય છે વાયરિંગમાં, એને માપવાનું એકમ કયો છે? એમ્પિયરમાં આવે છે. તો અહીંયા થોડીક જાણીતી એવી આપણે માત્રક પદ્ધતિની વાત કરી છે. આગળ જો વાત કરતા હોઈએ આપણે, જેમ કે આ ફૂટ, પાઉન્ડ, સેકન્ડ, એફપીએસ પદ્ધતિ છે, આનો ઉપયોગ ઇંગ્લેન્ડમાં થાય છે. સીજીએસનો ફ્રાન્સ માટે તમે કહી શકો છો. એમકેએસ ભારત, અને આ એમકેએસ એ અમેરિકા, સ્પેસિફાઈ જો કરવું હોય તો. બાકી તો વર્લ્ડ વાઇડ ઘણી બધી જગ્યાએ યુઝ થતું હોય છે. આના સિવાય બીજી એક સ્ટાન્ડર્ડ પદ્ધતિ આવે છે. ચાર તો આ થઈ ગઈ. પાંચમી છે આપણી પાસે. કઈ છે? એસઆઈ પદ્ધતિ. એસઆઈ નું પૂરું નામ સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. શું આવશે? સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. કોનું પૂરું નામ છે? એસઆઈ પદ્ધતિની વાત કરીએ આપણે તો આમાં 7 મૂળભૂત
એકમો આપેલા છે કેટલા? માત્રક જે કહીએ આપણે 7 મૂળભૂત માત્રક અહીંયા આપેલા છે, એમને આપણે અહીંયા ચર્ચા કરીશું. અચ્છા यहीं पे थी. આપણે વાત કરી રહ્યા છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ જે પદ્ધતિ છે, આ બી માપન માટે જ છે. ક્લિયર? આમાં 7 માત્રક ફિક્સ કરેલા છે, મૂળભૂત કરેલા છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ એસઆઈ પદ્ધતિ હોય અને અંતર માપતા હોઈએ તો એકમ કયો, માત્રક કયો અને માત્રકની સંજ્ઞા કઈ. અંતર જો એસઆઈ પદ્ધતિ છે તો મપાશે મીટરમાં. સંજ્ઞા શું છે? આપણને આ રીતના પૂછી લે કે અંતરનો એસઆઈ એકમ શું હોય છે, તો શું હોય છે? મીટર. ક્લિયર? લખી લઈએ આપણે એસઆઈ માત્રક છે આ બધા. એક અંતરની વાત કરીએ, આ રીતના દળની વાત કરીશું. દળ આપણે જે માસ કહેતા હોઈએ છે, એસઆઈ એકમ શું આવશે? શું આવશે દર્શાવવા માટે? કેજી. આવી રીતના સમય બી આવે છે આમાં. સમય શું આવશે એસઆઈ એકમ? અહીંયા આ રીતના પ્રશ્ન બની શકે છે કે ભાઈ સમયનો એસઆઈ એકમ શું? સેકન્ડ હોય, મિનિટ હોય, કલાક હોય, તો આપણે સેકન્ડ અહીંયા પિક કરવું પડશે. વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ મતલબ કરંટ. શું આવશે? એમ્પિયર. આપણે અહીંયા જ વાત કરી. વિદ્યુત પ્રવાહ મતલબ શું થાય છે? કરંટ. આપણો કરંટ તો ખ્યાલ છે બધાને. વોલ્ટેજ અલગ હોય છે, આપણે આગળ જોઈશું ઇલેક્ટ્રિસિટીમાં. અંતરની વાત કરીએ, એસઆઈ એકમ શું આવશે? મીટર. દળ માટે એસઆઈ એકમ કિલોગ્રામ છે. સમય માટે સેકન્ડ ને વિદ્યુત પ્રવાહ માટે શું આવશે? એમ્પિયર. આના સિવાય ખાસ થઈ જાય છે અહીંયા તાપમાન. ભાઈ તાપમાનનો એસઆઈ એકમ શું આવશે? શું આવશે? તો આપણે યાદ રાખીશું. શું આવશે? કેલ્વિન. દર્શાવવા માટે કેપિટલ કે નો ઉપયોગ થાય છે. પછી આવે છે જ્યોતિ તીવ્રતા. શું આવશે? જ્યોતિ તીવ્રતા મતલબ ક્લિયર? જ્યોતિ સળગતી હોય મતલબ લાઇટ કેટલી તીવ્ર છે એ માપવા માટે એકમ શું આવશે? એસઆઈ એકમ આના માટે તો યાદ રાખીશું આપણે. આ પૂછાયેલો પ્રશ્ન છે. કેન્ડેલા. શું આવશે? કેન્ડલ. જ્યોતિ. ક્લિયર? દર્શાવવા માટે શું આવે છે? સીડી. આના પછી વાત કરીશું આપણે પદાર્થનો જથ્થો. શું આવશે? પદાર્થનો જથ્થો. આને માપવા માટે એકમ આવે છે મોલ. શું આવે છે? દર્શાવવા માટે પદાર્થનો જથ્થો. શું એસઆઈ એકમ શું છે આના માટે? ક્લિયર? હવે અહીંયા થોડીક નોટ લઈએ આપણે. આવી રીતના બેઠો પ્રશ્ન પૂછી શકે છે આપણને કે દ્રવ મતલબ એક મોલમાં દ્રવના કેટલા અણુ હોય છે? તો આન્સર શું આવશે? 6.023 ઇન્ટુ 10⁻⁻23. શું કહેવાય છે આને? તો આ છે એવોગાડ્રો આંક. શું કહેવાય છે આને? એક મોલની વાત કરીએ આપણે કે એક મોલમાં પદાર્થના અથવા દ્રવના કેટલા અણુ હોય છે? કેટલા અણુ હોય છે? તો 6.023 × 10⁻23. આ શું છે? એવોગાડ્રો આંક કહેવાય છે આને. ખ્યાલ આવે છે એમાં? બેઠો આવડતા પૂછી શકે છે કે ભાઈ એક મોલમાં પદાર્થના જથ્થાની વાત કરીએ આપણે, તેમાં દ્રવના કેટલા અણુ હોય છે એક મોલની અંદર? તો કિંમત આટલી આવશે.
અહીંયા 22 કરી દો તો બી ચાલે. તો આ ઘટના છે. અહીંયા આપણે માપન પદ્ધતિ જે છે એ પૂરી કરી કે માપવા માટે અહીંયાથી આવા પ્રશ્નો જ બની શકે છે. ભાઈ તાપમાન માપનનો એસઆઈ એકમ કયો? તો હવે સેલ્સિયસ આપેલું હોય, ડિગ્રી સેલ્સિયસ હોય, કેલ્વિન હોય, ફેરાનહીટ હોય, તો આન્સર શું આવશે આપણા માટે? હવે કેલ્વિન એ શું છે? એસઆઈ એકમ છે તાપમાનનો. આના પછી વાત કરીશું આપણે રાશિની. કોની વાત કરીશું? ભૌતિક વિજ્ઞાનની શરૂઆતમાં આપણે વાત કરવી પડશે રાશિ. રાશિ બે પ્રકારની હોય છે. શું છે બી ખ્યાલ આવી જશે. એક હોય છે સદિશ રાશિ અને એક હોય છે અદિશ રાશિ. મતલબ જે બી વસ્તુ, જેમ કે તાપમાન શું છે તો ભૌતિક વિજ્ઞાન માટે રાશિ છે. વજન શું છે? રાશિ છે. સ્પીડ શું છે? રાશિ છે. આ છે રાશિઓ બધી. ક્લિયર? હવે સદિશ રાશિ કોને કહીશું આપણે? સદિશ રાશિ કોને કહીશું? તો કે જેને દર્શાવવા માટે દિશા પ્લસ મૂલ્યની જરૂર હોય. શું લખીશું? કે જેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડતી હોય તો એને શું કહીશું? જેમ નામ બી છે ભાઈ સદિશ, દિશા અને મૂલ્ય બંનેની જરૂર છે. અદિશમાં શું આવશે? તો કે જેને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર હોય. અહીંયા દિશા આવે નહીં. તો એને શું કહીશું આપણે? અદિશ રાશિ. અહીંયા એક્ઝામ્પલ આપણને પૂછી શકે છે કે ભાઈ નીચે આપેલમાંથી કઈ સદિશ રાશિ નથી, કઈ અદિશ રાશિ નથી. તો સદિશ રાશિ કઈ કઈ છે આપણને ખ્યાલ આવવું જોઈએ. જેમ કે વાત કરીએ આપણે તો વેગ શું છે? આ બધી ડેફિનેશન આપણે કરીશું થોડીક વાર પછી. પ્રવેગ, બળ, પછી સ્થાનાંતરણ, સ્થાનાંતરણ, પછી આવશે વેગમાન. શું છે આ બધી? સદિશ રાશિઓના પ્રકાર છે થોડાક. સામે અદિશ રાશિઓ છે. જેમ કે ઝડપ શું છે? અદિશ રાશિ છે. આવી રીતના તમે વાત કરતા હો તો તાપમાન. પછી આપણે જો વાત કરીએ તો અંતર બી શું છે? એક પ્રકારની સમય, કાર્ય, ઉર્જા, દબાણ, મતલબ આના સિવાય જે બી તમને યાદ આવતી હોય બધી શું છે? અદિશ રાશિ છે. અહીંયા તમે વજનને એડ કરી શકો છો. ક્લિયર? શું આવશે? તો આ બધા સિવાય જે બી તમને યાદ આવતી હોય કેવી છે બધી જ વાત કરીશું. અહીંયા તમે એડ કરી શકો છો વિદ્યુત પ્રવાહ, આપણા કરંટને. એની વાત કરીશું આપણે. દળ અને વજનમાં શું ફરક હોય છે? આ બધી શું છે? ફિઝિક્સની રાશિઓ છે જે 1 by 1 મોસ્ટલી આમાંથી આપણે કવર કરીશું. ડેફિનેશન બાજુમાં શરૂઆત કરીએ આપણે. આમાં બેઠી બેઠી યાદ રાખવી પડશે કે સદિશ રાશિઓ કઈ કઈ છે. તો આ બધી વેગ, પ્રવેગ, બળ, પછી સ્થાનાંતરણ છે, વેગમાન છે, વજન છે. અદિશ રાશિઓ કઈ કઈ છે? તો મોટા મોટા નામ છે આમાં, જેમ કે ઝડપ, અંતર, તાપમાન, સમય, જે જનરલી આપણે બી યુઝ કરતા હોઈએ છીએ. એમાંથી કોઈ આપણને પૂછી શકે છે કે ભાઈ દબાણ છે તો કઈ રાશિ છે? અદિશ રાશિ છે. શરૂઆત કરી ડેફિનેશન કરવાની. તો એમાં સૌથી પહેલા કોની વાત કરીશું આપણે? અંતર. પ્રશ્ન છે કે અંતર કોને કહીશું? કોને કહીશું આપણે અંતર? આપણી ભાષામાં કહીએ તો કોઈ પણ અંતર. આપણા શબ્દોમાં
કંઈક આવું લખી શકાય કે પહેલા એક્ઝામ્પલ લઈએ તો જેમ કે આ કોઈ સ્થાન છે, ક્લિયર, અથવા આ કોઈ વ્યક્તિ છે અને આ કોઈ વ્યક્તિ છે, બંને વચ્ચેની જે લંબાઈ છે ને શું કહીશું આપણે, અંતર છે. તો લખીશું કે બે બિંદુઓ વચ્ચેની લંબાઈને શું કહીશું આપણે, અંતર. અંતરનો એસઆઈ એકમ શું હતું, તો મીટર, જે આપણે અગાઉ લખ્યું. અને આ અંતર કેવી રાશિ છે, આ કેવી રાશિ છે, અદિશ રાશિ છે. અંતરનો એસઆઈ એકમ શું આવે છે, ફરીથી રિવાઇઝ કરીએ આપણે તો મીટર. હવે પ્રશ્ન એ છે સદિશ, હા, એક ડાયરેક્શનમાં તમે જાઓ પછી તમારે બોલવું પડે એને વેલોસિટી, તમારે વેગ કહેવું પડે. આના પછી જ આપણે વાત કરીશું એની બી વેગની કે શું ફરક છે. અહીંયા આપણને હજુ ખબર નથી એટલે આપણા માટે અંતર અંતર જ છે, ઝડપ ઝડપ જ છે. પણ વેગ શું હોય છે અને પછી વજન શું હોય છે, સ્થાનાંતરણ શું હોય છે, સોરી આમાં દિશા જો આવી જાય, એમાં દિશા આપણે એડ કરી દઈએ તો શું કહેવાશે એને, સ્થાનાંતરણ કહેવાય છે. આના પછી જોઈશું. અંતરમાં શું વાત કરી કે બે બિંદુ હોય, એક સ્થાનેથી બીજા સ્થાન વચ્ચે જે લંબાઈ છે એને શું કહીશું આપણે, અંતર. અંતર કેવી રાશિ છે, આ દિશામાં દિશાની કોઈ જરૂર નથી. એસઆઈ એકમ શું આવે છે, મીટર. અને અંતરની જો આગળ વાત કરીએ આપણે તો કે અંતર માપનનો સૌથી મોટો માત્ર કયો, સૌથી મોટો માત્ર કે જેમાં અંતર માપી શકાતું હોય તો એ છે પારસેક. શું આવશે, કેટલો મોટો છે આ પારસેક, તો આપણે ચેક કરીએ કે એક પારસેક બરાબર 3.26 શું થાય છે, પ્રકાશ વર્ષ. શું થાય છે અહીંયા, એક પારસેક બરાબર શું થાય છે, 3.26 પ્રકાશ વર્ષ. અને પ્રકાશ વર્ષ આપણે શરૂઆતમાં વાત કરી હતી, એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર થાય છે, એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા કિલોમીટર, 9.46 ગુણ્યા 10 ની ઘાત 12 કિલોમીટર થાય છે. એક પ્રકાશ વર્ષની કિંમત કેટલી છે, 9.46 ગુણ્યા 10 ની ઘાત 12 કિલોમીટર. અને 3.26 પ્રકાશ વર્ષ જ્યારે થાય ત્યારે શું કહેવાય છે એને, પારસક. તો આ છે અંતર માપનનો સૌથી મોટો એકમ. અને પ્રકાશ વર્ષ બી શું છે, તો અંતર માપનનો એકમ છે. તો આ છે અંતર. અંતર પછી આપણે વાત કરીએ સ્થાનાંતરણની. સ્થાનાંતરણ, અહીંયા દિશા એડ થઈ જશે કે ભાઈ ચોક્કસ દિશામાં બે બિંદુઓ વચ્ચેનો લખી શકાય કે ન્યૂનતમ અંતર, એને શું કહીશું આપણે, શું કહીશું. અહીંયા ખાલી ફરક શું છે બંનેમાં, તો ફરક એ છે કે આમાં દિશા એડ થઈ જાય છે. આપણે ખાલી કહેતા કે ભાઈ 5 કિલોમીટર તે શું છે, અંતર છે. પણ આપણે કહેતા હોઈએ કે ભાઈ ઉત્તર દિશામાં 5 કિલોમીટર તો એ શું છે, કારણ કે આપણે દિશા એડ કરી છે આમાં. ક્લિયર, આટલો ફરક છે. અને હવે સ્થાનાંતરણ શું છે, આ એક સદિશ રાશિ છે. આનો એસઆઈ એકમ શું આવશે, શું આવશે, આનો બી મીટર આવશે. તો આ છે સ્થાનાંતરણ. બંનેમાં ફરક એ છે કે દિશા એડ થઈ જાય છે. દિશા એડ થઈ જાય છે તો પછી આ થઈ ગયા, આમાં તો દિશા છે નહીં એટલે અદિશ, આમાં દિશા છે તો સદિશ. બાકી એસઆઈ એકમ બંનેનો સેમ છે, બંને મીટરમાં જ મપાશે જો એસઆઈ પદ્ધતિ હોય તો. ક્લિયર, યુનિટ બંનેના સેમ છે. ચલો આમના પછી વાત કરીશું આપણે કે ફરક શું છે ઝડપમાં અને વેગમાં. શું ફરક છે બંનેમાં. ઝડપ કોને કહીશું આપણે, બોલો ઝડપ, ઝડપ કોને કહેવાય, પહોંચવા માટે જે બી
મેચ થઈ ગયું છે. એમાં સમય અને અંતર, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ થઈ ગયું ચેપ્ટર. એમાં આવે છે ટ્રેન વાળા એક્ઝામ્પલ આવતો તો ખબર. તેમાં બી ટ્રેનની કોઈ ઝડપ હતી. ફોર્મ્યુલો બોલો પહેલા. ઝડપ માટે ફોર્મ્યુલો શું આવે? ચલો સામા મપાય છે આ, બસ ત્યાંથી બની જશે. એસ મતલબ ઝડપ છે, બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો કે ચોક્કસ સમયમાં કાપેલ અંતર શું કહીશું એને આપણે? ઝડપ. ફોર્મ્યુલો થઈ જાય છે તૈયાર કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ક્લિયર? એસઆઈ એકમ શું આવે છે આના માટે? એસઆઈ માત્રક આવશે મીટર ભાગ્યા સેકન્ડ. કારણ કે અંતરનો શું હોય છે? સમયનો શું હોય છે? બની ગયો. આમાં શું છે કે એસઆઈ એકમ બી બે પ્રકારના હોય છે. એક તો મૂળભૂત 7 જે ફિક્સ આપેલા છે, એના સિવાય અમુક તારવામાં આવે છે. જેમ કે આ ક્લિયર, ડિરાઇવડ યુનિટ કહેવાય છે આને, કે જે ડિરાઇવ કરવામાં આવે છે. જેમાં આપણને અંતરનો તો ખબર છે ભાઈ ફિક્સ છે મીટર, સમયનું શું છે તો આપણે ડિરાઇવ કર્યું આને, તો બી આને શું કહીશું આપણે? એસઆઈ માત્રક બની ગયો છે. આ શાના માટે? ઝડપ માટે. કેવી રાશિ છે ઝડપ? આપણે વાત કરીએ એમ કે આ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. આવી રીતના જ વાત કરીએ આપણે કે વેગ કોને કહીશું હવે. બંનેમાં જેમ આમાં જેમ ફરક હતું, ખાલી દિશા એડ થઈ ગઈ હતી તો સ્થાનાંતરણ થઈ ગયું અંતર. અહીંયા બી આવું જ. ઝડપ જો એક કોઈ ચોક્કસ દિશામાં હોય તો પછી એને શું કહીશું? તમારે વેગ શબ્દ ઉપયોગમાં લેવો પડે. તો કે ચોક્કસ દિશામાં વસ્તુની ઝડપને શું કહીશું આપણે? વેગ કહીશું. અહીંયા આ જ ડેફિનેશનમાં ખાલી દિશા એડ થઈ જશે એટલે શું થઈ જશે પછી? એ વેગ થઈ જશે. બસ આટલો જ ફરક છે. બાકી જો વાત તમે કરતા હો કે ફોર્મ્યુલામાં કોઈ ફરક નથી, વેગ બરાબર શું થાય છે અહીંયા? અંતર ભાગ્યા સમય. પણ અહીંયા અંતર ના લખી શકાય, અહીંયા શું લખવું પડશે આપણે? સ્થાનાંતરણ ભાગ્યા સમય. ક્લિયર? કારણ કે દિશા એડ થઈ ગઈ તો અંતર શું થઈ ગયો? સ્થાનાંતરણ થઈ ગયો છે. અને ભાગ્યા સમય. એસઆઈ એકમ શું આવશે? અથવા માત્રક. સ્થાનાંતરણ શું શામાં મપાય છે? આ બી મીટરમાં જ. તો શું આવશે? મીટર ભાગ્યા. એટલે બંનેમાં ખાલી આટલું જ ફરક છે કે દિશા એડ થઈ જશે. એક ચોક્કસ દિશામાં કોઈ ઝડપ આપેલી હોય તેને શું કહેવું પડશે આપણે? વેગ શબ્દનો ઉપયોગ કરવો પડે છે. બાકી આપણે તો બધાને શું જ કહીએ? ઝડપ જ છે આપણા માટે તો. ક્લિયર? પણ એક્ઝામની દૃષ્ટિએ થોડુંક અલગ પડી જતું હોય છે કે ભાઈ ચોક્કસ દિશામાં કોઈ ઝડપ જતી હોય, મતલબ અંતર કપાતો હોય ચોક્કસ દિશાની અંદર, તો એને શું કહેવાય છે? એની વેગ કહેવામાં આવે છે. વેગ બરાબર સ્થાનાંતરણ ભાગ્યા સમય થઈ જશે. કારણ કે તમે ચોક્કસ દિશામાં જઈ રહ્યા છો તો પછી એને અંતર ના કહેવાય, એને શું કહેવાય? સ્થાનાંતરણ કહેવાય. ડિસ્પ્લેસમેન્ટ જે આપણે કહેતા હોઈએ આ ડિસ્ટન્સ છે. એસઆઈ માત્ર આપણે તારવી લાવ્યા છે. સ્થાનાંતરણનું શું હોય છે? મીટર. સમયનું શું હોય છે? સેકન્ડ. કેવી રાશિ છે આ? સદિશ રાશિ છે. આ વાત થઈ ગઈ વેગની. હવે શું ફરક છે વેગ અને પ્રવેગમાં? વેગ અને પ્રવેગ એ બી આપણે કરવા પડશે. બોલો પ્રવેગ કોને કહીશું? પ્રવેગ. વેગ તો આમાં આવે છે. પ્રવેગ મતલબ વેગમાં થતા પરિવર્તનની દરને શું કહીશું આપણે? પ્રવેગ. જે એક્સેલરેશન કહીએ આપણે. પ્રવેગનો જો ફોર્મ્યુલો બનાવવો હોય તો વેગ ભાગ્યા શું આવે છે? મતલબ જ્યારે તમે કોઈ ચોક્કસ દિશામાં જઈ રહ્યા છો તો એ વેગ છે. પણ એમાં જે પરિવર્તન આવી રહ્યું છે કે પેલા વધ્યું વેગ, પછી ઘટ્યું, પછી વધ્યું, તો આ જે
ઓવરઓલ તમે જે કર્યું છે શું છે પછી પ્રવેગ છે, જે પરિવર્તન આવે છે એને શું કહીશું આપણે પ્રવેગ. આના માટે જો આપણે એસઆઈ માત્રક શોધવાનું થાય પ્રવેગ માટે શું મળશે? વેગનો શું હોય છે? મીટર ભાગ્યા સેકન્ડ હોય છે વેગનો, અને નીચે સમય હજુ બી છે. આનો સેકન્ડ ક્યાં આવી ગયો? નીચે આવી ગયો. મીટર પર સેકન્ડ સ્ક્વેર શું બનશે? વેગનો શું હતો? મીટર પર સેકન્ડ હતો. તો મીટર અહીંયા સેકન્ડને આપણે ડાયરેક્ટ નીચે લઈ આવ્યા છે, અને નીચે ઓલરેડી સમય છે અહીંયા આવે, તો સમયનો બી એક સેકન્ડ આવશે, તો મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જાય છે. કેવી રાશિ છે આ પ્રવેગ? તો આ બી સદિશ રાશિ છે. ક્લિયર? ખ્યાલ આવશે આમાં? વેગમાં જે પરિવર્તન આવે છે એની દરને શું કહેવાય છે? પ્રવેગ. આને કહીશું આપણે વેલોસિટી છે. આ છે સ્પીડ, આ છે વેલોસિટી, અને આ છે એક્સેલરેશન. હવે વાત કરીએ આપણે કે શું ફરક છે વજન અને દળમાં. વજનને આપણે વેટ કહેતા હોઈએ, નાને શું કહેતા હોઈએ? કોને કહીશું વજન? બંને લગભગ સિમિલર છે. સૌથી પહેલો જે ફરક પડી જાય છે કે દળ દરેક જગ્યાએ કેવું હોય છે? દળ ક્યારે ના બદલાય, જ્યારે વજન જગ્યા પ્રમાણે બદલાય છે. વજન એટલે વજન આધાર રાખે છે ગુરુત્વાકર્ષણ ઉપર. ક્લિયર? ગુરુત્વાકર્ષણ જેટલું લાગશે એના પ્રમાણે વજન કઢાય છે. જેમ કે આપણે વાત કરી હતી આ બ્રહ્માંડની અંદર કે ચંદ્રનો ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતા છઠ્ઠા ભાગનો છે. તો જો તમારું વજન અહીંયા 60 kg હોય તો ત્યાં કેટલું હશે? 10 kg. તો વજન બદલાઈ ગયો. પણ દળ હંમેશા શું હોય છે? અચળાંક હોય છે, ક્યારે બદલાય નહીં. એક આ ફરક તમે લખી શકો છો. અને અહીંયા જો વાત કરીએ વજનની, તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય? વજન. વજન કેવી રાશિ છે? જગ્યા પ્રમાણે બદલાય છે, તો દિશા મતલબ જગ્યા ઉપર આધાર રાખે છે. તો આ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. જેમ વાત કરી કે દિશા પ્રમાણે બદલાતી હોય છે. તમે ઉપર જાઓ તો બદલાશે, જેમ ચંદ્ર પર પહોંચી ગયા બદલાઈ જશે. ક્લિયર? બદલાતું હોય છે કારણ ગુરુત્વાકર્ષણ બદલાશે. આપણે જ્યાં સપાટી પર અત્યારે બેઠેલા છીએ, તમે ઉપર જાઓ કે નીચે જાઓ, ગુરુત્વાકર્ષણ બદલાય છે. હવે ગુરુત્વાકર્ષણ બદલાશે તો પછી વજન બદલાશે. ખ્યાલ આવે છે આમાં? આપણે જ્યાં બેઠા છીએ પૃથ્વી સપાટી પર, અહીં તમે ઉપર જાઓ કે નીચે જાઓ, ગુરુત્વાકર્ષણ બળ બદલાશે. એ આપણે આગળ વાત કરીશું. બદલાય છે મતલબ વજન બી બદલાશે, કારણ કે વજન કોના ઉપર આધાર રાખે છે? ગુરુત્વાકર્ષણ પર. ક્લિયર? એટલા માટે શું છે? દિશા ઉપર આધાર રાખે છે. આના માટે ડેફિનેશન લખવામાં આવે છે કે પદાર્થમાં રહેલા દ્રવ્યની માત્રાને શું કહેવાય છે? દળ. આને તમે હિન્દીમાં દ્રવ્યમાન બી કહીએ છીએ આપણે. દ્રવ્યનું માન છે આ. ક્લિયર? થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, પણ આવી રીતના યાદ રાખો તો સિમ્પલ રહેશે. દળ ક્યારે બદલાતો નથી. દરેક જગ્યાએ કેવો હોય છે? સમાન હોય છે. તમે ઉપર જાઓ નીચે જાઓ, ચંદ્ર પર જાઓ તો બી દળ સમાન હશે. અને આ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એસઆઈ એકમ શું આવશે અહીંયા? એસઆઈ માત્રક આપણો વજન માટે શું આવશે? લખ્યું તો આપણે વજન માટે. ચલો દળ માટે શું આવે છે? કિલોગ્રામ. શું આવે છે? બંને માટે શું આવશે? કિલોગ્રામ. શું આવશે અહીંયા બી? ક્લિયર કરીએ ફરીથી. વજન જે છે એની ડેફિનેશન લખ્યું હોય તો શું લખી શકાય કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય છે? એનું વજન
જેમ પૃથ્વીની સપાટી પર બેઠા છીએ આપણે, ઉપર જાઓ નીચે જાઓ ક્યાંય બી જાઓ તમે, ઉપર નીચે ખાલી, તો ગુરુત્વાકર્ષણ બદલાશે. હવે જો ગુરુત્વાકર્ષણ બદલાય તો પછી વજન બદલાશે. મતલબ આ દરેક જગ્યાએ અસમાન હોય છે, બદલાય છે જગ્યા પ્રમાણે. એટલે શું છે આ? દિશા ઉપર આધાર રાખે છે, સદિશ રાશિ છે. આ ક્યારે બદલાતો નથી. ડેફિનેશન શું છે? તો પદાર્થમાં રહેલા દ્રવની માત્રાને શું કહેવાય છે? એનું દળ. અહીંયા જો વાત કરીએ આપણે, તો 1 ક્વિન્ટલ, તમારે થોડુંક રૂપાંતરણ કરવાના છે અહીંયા. પછી 1 ટન બરાબર, પછી 1 શેર બી કરીએ આપણે, ગ્રામ રાખીએ. બોલો રૂપાંતરણ. 1 ક્વિન્ટલ બરાબર કેટલા કેજી થાય? 1000. 1 ટન બરાબર, ટન એટલે 1000, તો ક્વિન્ટલ એટલે 20 થાય. તો 1 ક્વિન્ટલ બરાબર કેટલા કેજી થાય? 100. ટનમાં 1000, અને અહીંયા 1 શેર બરાબર 500 ગ્રામ થાય છે, મતલબ અડધો કિલોગ્રામ. ક્લિયર? આ થોડા ખાસ રૂપાંતરણ છે જે આપણે યાદ રાખવા પડશે. એ પહેલા જ્યારે મતલબ રાજા મહારાજાનું શાસન હતું ત્યારે વપરાતું હતું કે આટલા શેર આટલા શેર. તો કેટલા છે શેર? મતલબ હાલની વાત કરીએ આપણે તો 500 ગ્રામ બરાબર થાય છે અડધો કિલો. લો, અડધો કિલો થશે અહીંયા. તો આ વાત કરી વજન અને દળની. આના પછી વાત કરીશું આપણે કે બળ કોને કહેવાય? બળ. બોલો કોને કહેવાય ફોર્સ એટલે? પ્રેશર. કોઈ વસ્તુ પર દબાણ લાગે એટલે ફોર્સ કહી શકાય આવું. ક્લિયર? મતલબ વાત સાચી છે કે માની લો કોઈ વસ્તુ આમ ચાલી રહી છે, અથવા ચલો કોઈ વસ્તુ આમ સ્થિર છે અત્યારે. જેમ કે તમે બેઠા છો, બેઠા રહેશો જ્યાં સુધી કોઈ બાહ્ય બલ ના લાગે. બસ જ્યાં સુધી તમે પોતે ઊભા ન થવા માંગો ત્યાં સુધી તમે બેઠા છો, સ્થિર છો. અથવા કોઈ ધક્કો મારી દે તો એ બી શું છે? બાહ્ય બલ છે. તમે વિચાર્યું કે મારે ઊભો થવાનું છે, તે બી શું છે? એક ફોર્સ તમે આપી રહ્યા છો બોડીને. ક્લિયર? જેમ કે અહીંયા સમજીએ આપણે, કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, સ્થિર છે અત્યારે. કેવો છે આ? સ્થિર છે. સ્થિર રહેશે ક્યાં સુધી? કે જ્યાં સુધી આના ઉપર કોઈ ફોર્સ લગાડવામાં ન આવે. ક્લિયર? જો તમે ફોર્સ લગાડશો તો જ પછી આ આગળ જશે. તો આ શું લગાડ્યું આપણે? બાહ્ય અસર. શું લગાડી? અને આ બાહ્ય અસરને શું કહેવાય છે? બળ. હવે માની લો કોઈ વ્યક્તિ આમ દોડી રહ્યો છે, દોડી રહ્યો છે ત્યારે કેવો છે? ગતિમાં છે. આ ગતિમાં રહેશે ક્યાં સુધી? કે જ્યાં સુધી એ પોતે ઊભો ના રહી શકે. ક્લિયર? મતલબ તમે પોતાને જે આપો છો કે ભાઈ મારે ચાલવું છે, મારે ઊભો રહેવાનું છે, શું છે? એક બાહ્ય અસર જ છે. ક્લિયર? એ બી શું છે? એક અહીંયા ફોર્સ જ છે. તો આ વસ્તુ જે છે ક્યાં સુધી ગતિમાં રહેશે? જ્યાં સુધી બાહ્ય અસર લગાડવામાં નહીં આવે. ખ્યાલ આવે છે? સ્થિર વસ્તુ સ્થિર રહેશે, ગતિમાન વસ્તુ ગતિમાન રહેશે જ્યાં સુધી એના ઉપર બાહ્ય અસર લગાડવામાં નહીં આવે. જો તમે ફોર્સ નહીં લગાડો તો સ્થિર સ્થિર રહેશે, ગતિમાન ગતિમાન રહેશે. ખ્યાલ આવે છે એમાં? તો બળની આ વ્યાખ્યા થઈ ગઈ કે સ્થિર વસ્તુ શું રહેશે? સ્થિર. અને ગતિમાન શું રહેશે? ગતિમાન. કે જ્યાં સુધી તેના પર
બાહ્ય અસર ન લગાડવામાં આવે. આ થઈ ગઈ બળની વ્યાખ્યા. હવે જો આગળ વધીએ આપણે તો કે બળનો ફોર્મ્યુલો શું કરી રીતના તારવામાં આવે છે, તો બળ બરાબર થાય છે દળ ગુણ્યા પ્રવેગ. શું લખાય છે? દળ ગુણ્યા પ્રવેગ. એફ બરાબર એમ ઇન્ટુ એ. એફ બરાબરમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ. આપણે આગળ વાત કરીશું ફરીથી. એફ ઇન્ટુ માં થઈ ગયો. એફ બરાબર માં, તો આમાં એફ શું છે? બળ છે. એમ શું છે? દળ છે મતલબ માસ. એ શું છે? પ્રવેગ મતલબ એક્સેલરેશન છે અહીંયા. હવે જે એસઆઈ યુનિટ બનાવવાનું હોય આપણે એના માટે ફોર્મ્યુલા લખ્યો છે. એસઆઈ યુનિટ શું આવશે ફોર્સ માટે? તો એમનો શું હોય છે? કેજી હોય છે. એમ મતલબ શું છે અહીંયા? દળ. દળનો શું હોય છે? કેજી. પ્રવેગનો શું હોય છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આમાં કેવું છે કે 7 એસઆઈ એકમ તો આપેલા છે આપણને, એના સિવાયના તારવામાં આવે છે. ક્લિયર? આપણે બી તારવીશું. દળ માટે શું આવે છે? કેજી. પ્રવેગ માટે શું આવે છે? મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર, જે આપણે થોડીક વાર પહેલા વેગમાંથી બનાવ્યો હતો. અને આને શું કહેવાય છે? આ જ યુનિટને કહેવાય છે ન્યૂટન. શું કહેવાય છે? તો જો આપણને પૂછી લે કે બળનો એસઆઈ માત્રક શું હોય છે, તો શું આવશે? ન્યૂટન. આને શું કહેવાય છે? કારણ કે જ્યારે બી તમે બળની વાત કરો પછી આટલો મોટો નામ લેવો, કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, એના કરતાં શું આપ્યું છે? આને શું કીધું છે કે ભાઈ આટલા ન્યૂટન, વાત પતી ગઈ. 20 ન્યૂટન. ક્લિયર? પણ 20 કેજી પર કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર બોલવું થોડું અઘરું થઈ જાય છે અને લેન્ધી થઈ જાય છે. તો આને શું કહેવામાં આવ્યું છે? ન્યૂટન નામ આપી દેવામાં આવ્યું છે. તો આપણને પૂછી લે કે બળનો એસઆઈ એકમ શું હોય છે, તો શું આવશે? ન્યૂટન. આવી રીતના જ બળનો સીજીએસ એકમ બી આવે છે. બળનો સીજીએસ એકમ બી આવે છે અને એ છે ડાઇન. શું છે? ડાઇન કહેવાય છે. કમ્પેરિઝન કરી બંનેમાં, એક છે એસઆઈ એકમ અને એક છે સીજીએસ એકમ. આ પૂછાઈ શકે છે આપણે. તો કમ્પેર કરીએ. 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય છે? 10⁵ ક્લિયર? મતલબ ન્યૂટન મોટો છે. 1 ન્યૂટન બરાબર કેટલા થાય છે ડાઇન? 10⁵ ડાઇન થાય છે. તો આ વાત કરીએ આપણે બળની. હવે બળ બે પ્રકારના ખાસ આપણા માટે થઈ જાય છે. બળ કેટલા પ્રકારના ખાસ થઈ જાય છે અહીંયા? તો બે પ્રકારના નામ સાંભળ્યા હશે: કેન્દ્રગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ. આ શું છે? કેન્દ્રગામી છે અને ઓલો કેવો છે? કેન્દ્ર ત્યાગી છે. કેન્દ્રગામી બળ મતલબ મગજમાં એક ફિગર આપણે યાદ રાખવી. એક કેન્દ્ર છે અને વસ્તુ ક્યાં આકર્ષાઈ રહી છે? તેના કેન્દ્ર તરફ આકર્ષાઈ રહી છે. એને કહેવાય કેન્દ્રગામી બળ. એક્ઝામ્પલ આપણે જોઈશું. બાજુમાં છે કેન્દ્ર ત્યાગી. જો આ ફિગર મગજમાં રહેશે તો તમે સોલ્વ કરી શકો છો. અહીંયા કેવું છે? તો વસ્તુ કેન્દ્રથી બહારની તરફ ભાગી રહી છે. એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ તમારે કહેવાનું છે કે કયો બળ છે. જેમ કે મિક્સર હોય છે, એમાં તમે મરચા પીસી રહ્યા છો, એ શામાં આવશે? કેન્દ્ર ત્યાગી કે કેન્દ્રગામી? આવે છે મિક્સર. મિક્સર તમે ચાલુ કરો છો, અંદર મરચા છે, કેમ તે કેન્દ્ર ત્યાગી? વસ્તુ દૂર જાય, બસ આ લોજિક છે. શું આવશે અહીંયા? તો મિક્સર. પૂછાયેલો પ્રશ્ન જેમ કે વોશિંગ મશીન, બોલો કેવો મિકેનિઝમ છે? કયો બળ લાગશે એમાં? વોશિંગ મશીન. આ બંનેમાંથી કોઈ એક. વોશિંગ મશીનમાં વસ્તુ પર કયો બળ લાગે છે? કેન્દ્રગામી.
નજીક આવે છે કે દૂર જાય છે? તમે જોતા હશો તો કોઈ મશીન મતલબ વોશિંગ મશીન કે જેમાં કાચ હોય અને આપણને દેખાતું હોય તો એમાં તમે જોશો કે કાપડમાં ભાગવાનો પ્રયાસ કરે છે. એની જેમ કે આ વોશિંગ મશીન હોય તો અહીંયા ગોલ ગોલ ફરતું હશે અને કાપડમાં એની ચારે બાજુ ભાગવાનો પ્રયાસ કરશે. કેન્દ્ર ત્યાગી આ પૂછાયેલો પ્રશ્ન છે. શું આવશે કેન્દ્ર ત્યાગી? કાપડમાં ભાગવાનો પ્રયાસ કરે છે તમે જોશો તો શું આવશે અહીંયા? વોશિંગ મશીન. ચલો પછી ભૂકંપ આવે છે. ભૂકંપ આવે છે કેવો બળ છે? કેન્દ્રગામી કે કેન્દ્ર ત્યાગી? ઇમેજિન કરો કે ધરતી ફાટી રહી છે. ભૂકંપમાં તો ભૂકંપ દોડે છે ફેલાય છે. જેમ કે ભૂકંપ અહીંયા આવ્યો હોય તો આમ ભાગશે, ફેલાતું જશે. ખ્યાલ આવે છે એમાં? ભૂકંપ આવે છે તો ફેલાય છે. તો શું આવશે? ભૂકંપ. ચલો કેન્દ્ર ગામીમાં શું લખી શકાય આપણે? તો કે ભાઈ સૂર્ય ફરતે પૃથ્વી ફરે છે. કેવો બળ છે? ક્લિયર. પકડીને રાખે છે આમ. એ ભાગવા નથી વસ્તુને. જ્યારે અહીંયા વસ્તુ ભાગી શકે છે પણ આપણે શું કરીએ? બાઉન્ડ્રી બનાવી દઈએ. ક્લિયર. બાઉન્ડ્રી ના હોય તો વસ્તુ ભાગી જશે. અહીંયા કેવું છે? વસ્તુ ભાગતી નથી અને એ સપાટીમાં ફર્યા રાખે છે. જેમ કે આ વર્તુળ છે અને અહીંયા શું થશે? કોઈ વસ્તુ આમ ફરતી હશે તો પકડી રાખશે. આ વસ્તુ એની હદની બહાર જઈ શકે નહીં. કેન્દ્રગામી બળ તો અહીંયા લખી શકાય કે સૂર્ય ફરતે ગ્રહો સ્પેસિફાય કરી શકાય આપણા માટે તો કે પૃથ્વીનું ભ્રમણ જે થાય છે, પૃથ્વી ફરતે ચંદ્રનું ભ્રમણ. ક્લિયર. કોઈના ફરતે જે ભ્રમણ કરવામાં આવે છે શું છે? કેન્દ્રગામી છે. ચલો પછી એક આ છે મોતનો કૂવો. શું છે આ? તમે જોતા હશો કે અહીંયા અંદર દિવાલ પર એ લોકો ગાડી વાડી ચલાવતા હોય છે. આવી રીતના બનાવી દઈએ આપણે ગાડી એક. તો આવી રીતના કોઈ ગાડી ચલાવી રહ્યો છે વ્યક્તિ, ગોળ ગોળ ફરતા હોય છે. આ 10મા ધોરણની બુકમાં આપેલો છે એક્ઝામ્પલ, એટલા માટે પૂછી શકે છે આપણને. હવે આ વ્યક્તિ શું ચલાવી રહ્યો છે? અંદર રાઉન્ડ એન્ડ રાઉન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ પોતાનો વ્હીકલ ચલાવી રહ્યો છે. કેન્દ્રગામી છે કે કેન્દ્ર ત્યાગી છે? કયો બળ છે આ? બસ આ થોડોક વિવાદિત થઈ જાય છે. મોતનો કૂવો બાઉન્ડ્રી પર ફરી રહ્યો છે તો આપણને એમ થશે કે આ તો કેન્દ્રગામી છે. ગોલ ગોલ જેમ પૃથ્વી ફરી રહી છે આ રીતના ફરી રહ્યો છે. ક્લિયર. આવું છે આ બી. શું આવશે? મતલબ અહીંયા લખી લઈએ આપણે મોતનો કૂવો. મોતના કૂવામાં ચાલતી ગાડી. ફર્યા રાખે છે. ક્લિયર. પણ આ એક્ઝામ્પલ કેમ ખાસ થઈ જાય છે? તો બુકમાં આપેલું છે એટલા માટે. એટલે આપણે આને ખાસ યાદ રાખવું પડશે કે મોતના કૂવામાં ગાડી ચાલતી હોય એ કયા પ્રકારનું બળ છે? તો કેન્દ્ર ગામી બળ છે. આમાં જે વાત કરી કેન્દ્ર ત્યાગીમાં કયા આવશે? મિક્સર છે, વોશિંગ મશીન છે અને ભૂકંપ છે. કે આટલા તમે લખી શકો છો. ને હવે ચલો રિવાઇઝ કરીએ આપણે થોડીક વાત. અહીંયા બળની વાત કરવામાં આવી છે. બળ એટલે આપણે સમજી ગયા કે વસ્તુ પર લાગતો બાહ્ય અસર છે. જ્યારે બળ લાગે ત્યારે જ વસ્તુની અવસ્થામાં શું આવે છે? પરિવર્તન આવે છે. એને શું કહેવાય છે? બળ કહેવાય છે. બળ માટે ફોર્મ્યુલો શું છે? તો દળ ગુણ્યા પ્રવેગ કહેવાય છે. એના ઉપરથી એનો યુનિટ બની આવે છે ન્યૂટન.
આપણને પૂછી લે બળનો એસઆઈ એકમ શું હોય છે તો શું આવશે? ન્યૂટન. બળનો સીજીએસ એકમ બી કયો આવે છે? ડાઇન. બંનેમાં કમ્પેર કરીએ આપણે કે એક ડાઇન એક ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય છે? પછી અહીંયા વાત કરીએ આપણે બળને બે પ્રકાર ખાસ થઈ જાય છે. કેન્દ્રગામી બળ. તો ભાઈ કેન્દ્ર તરફ આકર્ષાતો હોય, રાઉન્ડ એન્ડ રાઉન્ડ શું ફરતો હોય એના ગોલા પર, એના વર્તુળ પર, પરિઘ પર, શું કહીશું એને આપણે? કેન્દ્રગામી. જેમ કે સૂર્ય ફરતે ગ્રહોનું ભ્રમણ છે, પૃથ્વી ફરતે ચંદ્રનું ભ્રમણ છે, જેમ કે મોતના કૂવામાં ગાડી ચાલતી હોય એ બી કેવો છે? કેન્દ્રગામી બળ છે. આ ખાસ આપણે યાદ રાખવું પડશે. કેન્દ્ર ત્યાગી મતલબ ભાગવાનો પ્રયાસ કરતો હોય. અહીંયા વિવાદિત કહી શકાય. આપણે એમ જોઈને લાગશે કે આ તો કેન્દ્ર ત્યાગી છે, પણ છે કેન્દ્રગામી. ક્લિયર? પરિઘ પર આમ ફરી રહ્યો છે એટલે વિવાદિત થઈ જાય છે. એટલે બુકમાં આને અલગથી સ્પેસિફાય કરીને તમે જોશો તો 10મા ધોરણની નોટબુક, તેમાં નોટ કરીને લખેલો છે અલગથી આ મોતનો કૂવો. કેન્દ્ર ત્યાગી બળ વાત કરીએ આપણે, મિક્સર છે, વોશિંગ મશીન છે, ભૂકંપની તરંગો આવે છે, પછી અહીંયા જેમ કે દૂધમાંથી દહીં બનાવવા માટે ઓલું ખબર આપણે ફરાવતા હોઈએ, છાશ વાળું બી આવે છે, આમ કરતા હોઈએ, આ બધું શું છે? કેન્દ્ર ત્યાગીમાં આવશે. કશામાં આવશે? કેન્દ્ર ત્યાગીમાં. આગળ જો વાત કરીએ, હવે ખાસ ટોપિક ગતિ. ચલો, ગતિ કોને કહીશું હવે? ગતિ 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 સમજીએ પછી આપણે જોઈશું ન્યૂટનના ગતિના નિયમો બી જોઈશું, પણ સૌથી પહેલા ગતિ કોને કહીશું? તો મતલબ ઝડપની પહેલા તો આપણે વાત કરી હતી. ઝડપ કોને કીધું આપણે? કે ચોક્કસ સમયમાં કાપેલ અંતર. વેગ આવ્યું, ચોક્કસ દિશામાં કાપેલ અંતર, ચોક્કસ દિશા એડ થઈ ગઈ, એમાં શું બની ગયો? વેગ બની ગયો. પ્રવેગમાં શું હતું કે વેગમાં જે પરિવર્તન આવે છે એનું શું કહેવાય? પ્રવેગ. પણ હવે નવું આવ્યો ગતિ. જોઈશું ગતિ કોને કહીશું. માની લો કે એક બસ છે, બસ ગતિમાં છે કે નહીં? હા, તો અહીંયા આવી રીતના જ ઊભી હોય તો ગતિમાં નથી, ચાલતી હોય તો ગતિમાં છે. બસ આ જ કમ્પેરિઝન કરવામાં આવે છે. કોઈ વસ્તુ આમ ચાલતી હોય તો શું છે? ગતિમાં છે. ખેલાયું ગતિ શું છે? ગતિ એટલે શું? કે કોઈ પણ વસ્તુ આમ ઝડપ છે, વેગ છે, ચાલતી હોય, દોડતી હોય, શું છે? ગતિમાન અવસ્થામાં છે. એને શું કહેવાય? એની ગતિ. બસ જેમ કે ઊભી છે તો ઊભી છે, પણ એ ચાલવાનું સ્ટાર્ટ કરે એટલે શું થઈ ગઈ? એ ગતિમાન અવસ્થામાં થઈ ગઈ છે. ગતિ કેમ ખાસ છે આ ટોપિકમાં આપણે આગળ વાત કરીશું કે ગતિના પ્રકાર. ગતિના પ્રકાર એમાં નંબર 1 લખી શકાય કે સુરેખ ગતિ. પછી આવે છે વર વર્તુળાકાર ગતિ, અને પછી આવે છે લોલક ગતિ અથવા આંદોલન ગતિ, અથવા લખી શકાય કે આવર્ત ગતિ. વાત કરીએ આપણે ગતિના થોડાક પ્રકાર છે કે ભાઈ સુરેખ ગતિ કોને કહીશું આપણે? સુરેખ ગતિ એક સીધી લાઈનમાં, એક્ઝામ્પલ. ચલો, સીધી રેખામાં અથવા માર્ગમાં. એક્ઝામ્પલ, બાઇક લઈને જતો હોય, શું કરી રહ્યો છે? સુરેખ ગતિ. ચાલતો હોય, શું કરી રહ્યો છે? સુરેખ ગતિ. બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ સૈનિકોની પરેડ શું છે? બી એક સૂર્યપ્રકાશ શું છે? બી એટલે પ્રકાશ, લાઇટ જે ટ્રાવેલ કરે છે કેવી છે? સુરેખ છે. ચાલતો માણસ શું આવશે? તમે કોઈ વાહન ચલાવતા હો, તમે સુરેખ ગતિમાં છો, મતલબ સીધી રેખામાં ગતિ કરતા હો તો શું કહેવાશે એને? સુરેખ. વર્તુળાકાર કોને કહીશું આપણે?
पंखो क्लियर मतलब डेफिनेशन तो आपने खबर पड़ी गोड़ मतलब गोળાકાર ગતિ કહીશું આને આપણે બીજા શબ્દોમાં ચક્રાકાર ગોળાકાર એક્ઝામ્પલ થી અહીંયા ખ્યાલ આવી જશે જેમ કે પંખો પંખો શું કરે છે વસ્તુ ગોળ ગોળ ફરતી હોય એટલે શું આવશે વર્તુળાકાર ચલો આના સિવાય પંખા સિવાય ચલો મિક્સર પૈડું મતલબ આપણું ચક્ર વ્હીલ ચલો પછી મિક્સર ચલો પછી વિચારો મોટર ચલો મોટર પછી બસ આટલું જ ફરે છે આખા દિવસમાં યાદ કરો સવારથી સાંજ શું શું ફરે છે પૃથ્વી ફરી રહી છે પોતાની ધરી પર ચલો પછી પછી દિમાગ ફરી ગયું છે હવે એ બી લોલક ગતિ કોને કહીશું હવે લોલક ગતિ પેન્ડુલમ ગતિ મતલબ તમે ઘડિયાળ જોતા હશો ટન ટન થયા રાખે છે શું છે લોલક ગતિ છે હા જોવા પણ નથી મળતી હવે અહીંયા પ્રશ્ન ખાસ થઈ જાય કે લોલક ગતિના શોધક કોણ કોણે આપી છે આ ગતિ કોણે આપી છે ગેલેલિયો કોણે આપી છે ગેલેલિયો દ્વારા ગતિ આપવામાં આવી છે કઈ રીતના હોય છે તો ઘડિયાળ જેમ કે આપણે એક બેસ્ટ એક્ઝામ્પલ જલ્દી ખ્યાલ આવી જશે એમાં કે આવી ઘડિયાળ હતી આપણી પાસે એક સમય તો એ તમે જોતા હશો કે નીચે આવું મિકેનિઝમ હતું કે જેમાં એક લોલક હતો પછી આમ આમ જતો પછી આમ જતો જેમ કે તમે ઝૂલા ઝૂલતા હો ક્લિયર હિચકું જે આવે છે કઈ ગતિ છે લોલક ગતિ છે જેમ કે હિચકું આવે છે પછી એના સિવાય વિચારો એક તો ઘડિયાળનો આવી ગયો અહીંયા તમે લખી શકો છો ચક્રાકારમાં ઘડિયાળ નો સોયો શું કરે છે વર્તુળાકાર ગતિ કરે છે લોલક ગતિમાં મગજમાં રાખવું કે એનું આંદોલન ફિક્સ હોય મતલબ આવી રીતના કે આટલું જશે પછી પાછો જ આવશે એમ શું જશે આમ ગયો હોય તો પછી આમ જશે પછી આમ જશે આમ 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 એટલે અમુક એમનું લિમિટ હોય અહીંયા ક્લિયર જેમ કે ચક્રાકાર કેવી હોય ગોળ ગોળ ફરી જાય આનું ફિક્સ હોય કે આટલું જશે ને પછી આટલું આવશે પાછો જશે આવશે જશે આવશે શું છે એ જ નાવડી જેવી આવે છે મેળામાં આમ આમ કરતી હોય છે એ શું છે લોલક ગતિ છે ક્લિયર હવે અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લો કોઈ સિલાઈ મશીન હોય સિલાઈ મશીનનો જે ચક્ર હોય છે બાજુમાં સિલાઈ મશીન જોઈ છે બધાએ બાજુમાં ચક્ર આમ ગોલ ગોલ ફરતો હોય છે કઈ ગતિ છે તો વર્તુળાકાર પણ એનો જે પોઈન્ટ આવે છે સોયો આવે છે કઈ ગતિ છે ક્લિયર તો સિલાઈ મશીનનો સોયો આવશે અહીંયા સિલાઈ મશીનનો સોયો તમે જોતા હશો એનો પોઈન્ટ કે જ્યાં સિલાઈ થાય છે ફિક્સ હોય છે એનું આવર્તકાળ ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે હવે હજુ બી એક એક્ઝામ્પલ લઈએ આપણે આ છે કોઈ સરફેસ સપાટી આના ઉપર આપણે શું કર્યું છે તો એક ફૂટબોલ હતી આપણા હાથમાં એને આપણે છોડ્યું છે બોલો કઈ ગતિ કરશે હવે આ સુરેખ કરશે બંને કરશે તો અહીંયા આ બંને પ્રકારની ગતિ કરી રહી છે એક તો સીધી જશે સુરેખ તો છે જ પણ ગોલ ગોલ થઈને જઈ રહી છે ખ્યાલ આવે છે એમાં તો આ બંને ગતિ એક સાથે કરી રહી છે સુરેખ બી કરે છે અને વર્તુળાકાર પણ કરે છે ક્લિયર થાય છે સીધી જાય છે સુરેખ થઈ ગઈ પણ ગોળ ગોળ થઈને જાય છે તો વર્તુળાકાર બી થઈ ગઈ તો આ છે ગતિના થોડાક પ્રકાર જે આપણે વાત કરી ગતિ કોને કહીશું તો એક સ્થાનની સાપેક્ષમાં બીજા સ્થાનનું કમ્પેરિઝન કરવામાં આવે છે જેમ કે બસ છે અહીંયા ઊભી છે તો કશું નથી પણ ચાલવાનું સ્ટાર્ટ કરે એટલે શું છે આ ગતિમાં છે હવે અહીંયા ખાસ થઈ જાય છે ન્યૂટનની ગતિના નિયમો જે એમને આપ્યા છે કેટલા નિયમો આપ્યા છે
કેટલા આપ્યા છે? 3. ધ્યાન આપો અહીંયા. ન્યૂટનની ગતિના નિયમો નાનપણથી આપણે પાઠ્યપુસ્તકમાં ભણતા આવ્યા છે, પણ ક્યારે આમ યાદ રહ્યા નથી. ક્લિયર? ગોખવાનો બહુ પ્રયાસ તો આપણે બી કર્યો હશે એક સમય, પણ અહીંયા થોડીક સિમ્પલ ભાષામાં આપણે સમજીશું. ન્યૂટનની ગતિના નિયમો કોણે આપ્યા છે? તો ક્લિયર છે કોણે આપ્યા છે? ન્યૂટનની ગતિના નિયમો આપણે ચેક કરીશું અહીંયા. સૌથી પહેલા કે 1667માં ન્યૂટને પોતાની એક પુસ્તક પ્રકાશિત કરી હતી, પ્રિન્સિપિયા. શું નામ હતું? પ્રિન્સિપિયા. પુસ્તકમાં શું કર્યા હતા? પ્રકાશિત. પ્રિન્સિપિયા મેથેમેટિકા પૂરું નામ છે પુસ્તકનું. તે પ્રિન્સિપિયા પુસ્તકમાં શું કર્યા હતા? ગતિના નિયમો પ્રકાશિત કર્યા હતા. કેટલા નિયમો છે? તો આપણને ખબર છે 3 નિયમો છે. ગતિના નિયમો વાત કરીશું આપણે. નંબર 1 પહેલો નિયમ છે, આ છે. બીજો અને પછી લાસ્ટમાં વાત કરીશું ત્રીજો નિયમ. બોલો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું કહે છે? પહેલો નિયમ એક્ઝેક્ટલી એ જ કહે છે કે જે ડેફિનેશન આપણે બળમાં લખી હતી. બળ, ફોર્સમાં. ફોર્સમાં શું વાત કરી હતી આપણે? કે સ્થિર વસ્તુ સ્થિર રહેશે, ગતિમાન ગતિમાન રહેશે, જ્યાં સુધી બાહ્ય અસર લગાડવામાં નહીં આવે. આ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, જે બળની વ્યાખ્યા આપે છે આપણને. ક્લિયર? એ જે ફોર્સની વ્યાખ્યા મળી આપણને ક્યાંથી મળી? પહેલા નિયમથી. તો લખીશું અહીંયા કે સ્થિર વસ્તુ કેવી રહેશે? સ્થિર રહેશે. અને ગતિમાન વસ્તુ કેવી રહેશે? ગતિમાન રહેશે, કે જ્યાં સુધી તેના પર બાહ્ય અસર લગાડવામાં નહીં આવે. એનો મતલબ કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ આપણને બળની શું આપે છે? વ્યાખ્યા આપે છે. ખાસ યાદ રાખીશું. આપણે ડાયરેક્ટ પૂછી લે કે ન્યૂટનની ગતિનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે છે? શું આવશે? પહેલો નિયમ. સાથે જ આજે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે, આને જડત્વનો નિયમ પણ કહેવાય છે. જડત્વનો નિયમ અહીંયા ખાસ થઈ જાય છે. કોણે આપ્યો છે આ? તો ગેલેલિયો. આ નામ હવે આવતો રહેશે જ્યાં સુધી ફિઝિક્સ ચાલશે આપણું. ગેલેલિયો. ગેલેલિયોએ જડત્વનો નિયમ આપ્યો હતો, જેમાં એને કીધું હતું કે દરેક વસ્તુ પોતાની જે જળ અવસ્થા હોય છે, મૂળ અવસ્થા હોય છે, એમાં રહેવાનો પ્રયાસ કરે છે. સ્થિર વસ્તુ સ્થિર રહેવાનો પ્રયાસ કરશે, ગતિમાન વસ્તુ ગતિમાન રહેવાનો પ્રયાસ કરશે. સમજીશું આપણે એક્ઝામ્પલના થ્રુ. પણ અહીંયા ગેલેલિયો શું કીધું છે આપણને? કે દરેક વસ્તુ તેની મૂળ અવસ્થામાં રહેવાનો પ્રયાસ કરે છે. એ છે જડત્વનો નિયમ, અને કંઈક આવો જ છે આપણને પાસે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો યાદ રાખજો, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કોનાથી મળી આવે છે? આપણને પૂછી લે કે ન્યૂટનની ગતિના કયા નિયમને જડત્વનો નિયમ કહેવાય છે, તો પહેલો આવશે. જડત્વનો નિયમ કોણે આપ્યો છે? ગેલેલિયો. શું હોય છે આની અંદર? તો કે દરેક વસ્તુ પોતાની મૂળ અવસ્થામાં રહેવાનું શું કરશે? એક્ઝામ્પલ લઈએ. બોલો, તમારી પાસે છે કોઈ એક્ઝામ્પલ? તો છે. આપણે ખાલી એને યોગ્ય શબ્દો આપવાના છે. શરૂઆત કરીએ. ધ્યાન આપો અહીંયા. ફોર એક્ઝામ્પલ, તમે બેઠા છો એએમટીએસની બસમાં. બધા બેઠા છે બસની અંદર. બસમાં તમે બેઠા છો. બસ અત્યારે આરામથી ઊભી છે. બસ ચાલુ થઈ, એકાએક ચાલુ થઈ. શું થશે? આપણને ધક્કો લાગે છે. બસ ચાલુ થઈ હોય, ધક્કો લાગે છે. આગળ લાગશે કે પાછળ લાગશે? પાછળ જાય છે. સમજીએ આપણે અહીંયા. તમે આ બસની અંદર બેઠા હતા,
માની લો કે આ સીટ હતી અને આપણે અહીંયા બેઠા છીએ. બસ સ્થિર હતી, અત્યારે બસ ઊભી છે, બસ ઊભી છે. આપણે ક્યાં બેઠા છીએ? અહીંયા. બસે શું કર્યું હવે? ચાલી. આ ધક્કો લાગ્યો, શું લાગ્યું આપણને? બસ થોડીક આગળ આવી ગઈ છે, પણ આપણું શરીર થોડું આગળ આવશે બસની સાથે. પણ હવે ધક્કો કેમ લાગે છે? તો શરીર આપણે ક્યાં રહેવા માંગે છે? કે જ્યાં પહેલા હતો, જે મૂળ અવસ્થા હતી. ચલાવ છે આમાં. કારણ કે પહેલા શરીર શું હતું? સ્થિર હતું. હવે બસને તો એક્સિલેટર લાગ્યું છે, મતલબ બાય અસર લાગી, એટલે ગતિમાં આવી ગઈ. શરીરને કોઈ બાય અસર લાગ્યું નથી. ક્લિયર? એટલે શું કરશે? એની પોતાની મૂળ અવસ્થામાં રહેવાનો પ્રયાસ કરશે. ખ્યાલ આવે છે? એટલે પાછળ મૂળ અવસ્થા ક્યાં છે? આની પાછળ જ છે. આગળ ગઈ મતલબ મૂળ અવસ્થા ક્યાં છે? પાછળ. તો પાછળની તરફ આપણને ધક્કો લાગે છે. શરીર ક્યાં રહેવા માંગે છે? કે જ્યાં એ પહેલા હતો, પાછળ. સમજાય છે? તો આ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. એક્ઝામ્પલ નંબર 1 કે બસમાં બેસેલો મુસાફિર જ્યારે બસ એકાએક ચાલુ થાય છે ત્યારે યાત્રી પર પાછળની તરફ જે ઝુકાવ થાય છે એને શું કહેવાય? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે. સાબિત કરે છે આને કે વસ્તુ શું કરે છે? મૂળ અવસ્થામાં રહેવાનો પ્રયાસ કરે છે. અહીંયા વાત કરીએ, આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે આ જ બસ છે, હવે ચાલી રહી છે મસ્ત આરામથી. બસ ચાલી રહી છે, આપણે અહીંયા બેઠા છીએ વિન્ડો સીટ પર. ચલો આવી રીતના આપણે બેઠા છીએ, બસ ચાલી રહી છે, ચાલી રહી છે. હવે અચાનક જે બ્રેક વાગી ગઈ હોય તો? હવે બસ ચાલી રહી છે, મતલબ ગતિમાં છે. બસની સાથે આપણું શરીર બી ગતિમાં છે. ક્લિયર? બસ ગતિમાં છે, આપણે ગતિમાં છે, બધું મસ્ત ચાલી રહ્યું છે. બસને બાય અસર લાગી, મતલબ બ્રેક લાગી, બસ રોકાઈ ગઈ. આપણા શરીરને કોઈ બાય અસર લાગી નથી. એટલે આપણું શરીર શું કરશે? હજુ બી ગતિમાં રહેવાનો પ્રયાસ કરશે. પહેલા શું તો સ્થિર હતો, તો સ્થિર રહેવાનો પ્રયાસ કરે છે. હવે શું કરે છે? ગતિમાં હતો તો ગતિમાં જ રહેવાનો પ્રયાસ કરશે, મતલબ આગળની તરફ ધક્કો લાગશે. ક્યાં લાગશે હવે? આગળની તરફ. આ હજુ બી ગતિમાં રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ક્લિયર? કયો નિયમ છે? પહેલો નિયમ છે. આ જ બસ છે. હવે આ જ બસમાં જો આપણે વાત કરીએ તો અહીંયા એનો માની લો કે દરવાજો છે. હવે આપણો કોઈ ભાઈ છે, મિસ્ટર એક્સ, ચાલતી બસમાંથી ઉતરવાનું છે. ટેકનિક શું છે અહીંયા? કેમ દોડવું પડે એમ? રેસ લગાવવાની એમ? તો એ શું છે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ યુઝ કરી રહ્યો છે અને ખબર બી નથી. ક્લિયર? પાછા કહેતા હોય કે આપણને આવડતા નથી ગતિના નિયમો, ફિઝિક્સ નથી આવડતું. આપણે ખાલી શબ્દો આપવાના છે, બાકી ફિઝિક્સ આપણી લાઈફમાં ક્યાંક ને ક્યાંક આપણે યુઝ કરીએ જ છીએ. વોશિંગ મશીન હતી તો આપણે ખબર નથી કે આ કયો બળ લાગે છે, ખાલી આપણે નામ આપવાના છે, સાયન્ટિફિક નેમ આપવાના છે. બાકી ક્યાંક ને ક્યાંક આપણે આ બધી ઘટનાઓથી અનુભવ કર્યું છે અને આપણે જ કહીએ કે આપણને ગતિનો નિયમ આવડતો નથી. કેટલું સિમ્પલ હતું. લાઈફમાં આપણે ડેલી આને ક્યાંક ને ક્યાંક અનુભવ કરીએ છીએ. એ જ છે ફિઝિક્સ. અહીંયા આ વ્યક્તિ જ્યારે ઉતરવા જઈ રહ્યો છે ત્યારે બસ સામાં છે, સાથેનું શરીર બી સામાં છે, ગતિમાં છે. આ પાર્ટીને હવે ઉતરવાનું છે. એને ખબર છે કે હવે જ્યારે રોડ પર આપણે પગ મૂકીશું, શરીર શું પ્રયાસ કરશે? ગતિમાં રહેવાનો પ્રયાસ કરશે. કારણ મૂળ અવસ્થા કઈ છે એની? ગતિ. ક્લિયર? હવે જો અચાનક આવીને આ રોડ ઉપર ઊભો થઈ જાય તો પડશે, કારણ કે શરીર શું કરશે? પ્રયાસ કરશે ગતિમાં રહેવાનો. એ પોતે નહીં કરે તો શરીર પ્રયાસ કરશે. ક્લિયર? હવે જો આ પોતે પ્રયાસ કરી લે એટલે દોડવા લાગે તો કોઈ તકલીફ નથી. ખ્યાલ આવે છે આમાં? પણ શરીર ગતિમાં રહેવાનો પ્રયાસ કરશે. વ્યક્તિને અનુભવ હોય તો એ પોતે દોડી લેશે. એનો અનુભવ ના હોય, જો ઊભો રહી જાય તો પડી કેમ જશે? શરીર દોડશે પછી એનો. મગજ નહીં દોડે, પછી કોણ દોડશે? શરીર દોડશે અને પછી એ પડી જશે. ખ્યાલ આવે છે આમાં? કેમ આપણે દોડીએ છીએ? દોડવામાં શું કરવાનું છે? આ દિશામાં દોડવું પડશે એમ. તમે આમ દોડો તો થાય? પોસિબલ છે કે તમે ઉતરીને આમ દોડતા હો? ના થાય. થાય? ક્લિયર?
તો દિશા બી આપણે અહીંયા જોઈ રહ્યા છે. તો આ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. એના 3 એક્ઝામ્પલ. પછી ઘણી વખત તમે જોતા હશો કે આપણે બસમાં બેઠા છે અને અચાનક આમ યુ ટર્ન જેવું કંઈક આવી ગયો હોય, વળાંક આવી ગયો આવી રીતના. પહેલા બસ કેમ જઈ રહી હતી સીધી, હવે વળાંક આવી ગયું તો આપણને ખબર છે કે આપણે આમ આમ થઈ જઈએ. કે ડાયરેક્શનમાં શું આપણે વળાંકની ઊંધી દિશામાં. જેમ કે આમ વળી રહી હશે બસ તો આપણે ક્યાં જઈશું, આમ જઈશું. કારણ કે આપણું શરીર શું માંગે છે, સીધી જ રોડ. એ જ્યાં હતા આપણે શરીર શું કરે છે, પહેલા સીધો હતો, ક્લિયર. પહેલા આમ જઈ રહ્યો હતો તો શરીર શું પ્રયાસ કરશે કે આમ જ જઈએ આપણે. તમે આમ લઈ જાઓ છો જબરદસ્તી તો ઝુકાવ આપણને થાય છે. ખ્યાલ આવે છે આમાં. તો આ બધું શું છે, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. જસ્ટ ખાલી આટલું મગજમાં રાખવાનું છે કે દરેક વસ્તુ પોતાની જે અહીંયા પ્રયાસ કરે છે ને આપણને ખબર બી હોતી નથી. ક્લિયર. તો આ છે. ચલો બીજો નિયમ. પછી બીજા નિયમ માટે તમે લખી શકો છો કે બીજો નિયમ એ આપણને બળનું શું આપે છે, મૂલ્ય આપે છે. શું આપે છે, મતલબ એ જે ફોર્મ્યુલા હતો એફ બરાબર એમ એ, અહીંયા એફ શું છે, ફોર્સ મતલબ બળ, એમ શું છે, માસ મતલબ દળ, એ શું છે, એક્સેલરેશન છે મતલબ પ્રવેગ. આ જે ફોર્મ્યુલા મળે છે આપણને ક્યાંથી મળે છે, બીજા નિયમથી. વ્યાખ્યા ક્યાં મળે છે, પહેલા નિયમમાં. અને ફોર્મ્યુલો ક્યાં મળે છે, એક્ઝામ્પલ બી લઈશું આપણે ત્યારે ક્લિયર કરીશું. એના સિવાય આ જ નિયમ આપણને વેગમાન ની વ્યાખ્યા પણ આપે છે. વેગમાનની વ્યાખ્યા, તો વેગમાન બરાબર શું હોય છે, સૂત્ર પ્રમાણે આપણે સમજી લઈએ, ખાસ મહત્વ ધરાવતો નથી, કે વેગ ગુણ્યા દળ. કોઈ વસ્તુનો વેગ હોય ગુણ્યા તમે એનો દળ કરો તો શું મળી જશે આપણને, યાદ શું રાખવું. તો ન્યૂટનની ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે, શું આવશે, એફ એફ બરાબર એમ એ. આ ફોર્સનો ફોર્મ્યુલો થઈ ગયો. ક્યાંથી મળે છે, તો બીજા નિયમથી. સાથે જ વેગમાનની વ્યાખ્યા કયો નિયમ આપે છે, બીજો નિયમ. બીજો નિયમ એક્ઝામની દૃષ્ટિએ કોઈ ખાસ મહત્વ ધરાવતો નથી, પણ એક્ઝામ્પલ લઈશું આપણે સમજવા માટે. એક્ઝામ્પલ છે, આ છે કોઈ મિસ્ટર એક્સ. કોણ છે આ, મિસ્ટર એક્સ. અને આ છે આપણે પોતે. ક્લિયર. આપણી દુશ્મની છે આનાથી અને આપણે આને શું કરવાનું છે, ગેમ ઓવર કરવાનું છે. એના માટે આપણે શું લાયા, એક પિસ્તોલ લાયા છે. આ છે આપણા હાથમાં એક ગન. ખ્યાલ આવે છે, સીન ક્રિએટ થઈ ગયું છે. હવે જો બંદૂકની ગોળી આપણે છોડી દઈએ તો ને બરાબર લાગી ગઈ હોય તો પૂરું, પૂરું. તો એ શું કર્યું, આપણે બંદૂકની ગોળી છોડી, બંદૂકથી વાગીશું, બંદૂકની ગોળી વાગી છે, શું વાગી, એને ગોળી વાગી. પણ આપણે એમ થાય કે ગોળી જ વાગી છે, બંદૂક લાવવાની શું જરૂર છે, આપણે હાથથી ગોળી મારી દઈએ તો મળશે, મળશે. આપણે એમ થઈ કે ના યાર વાગી તો આને ગોળી જ છે, તો બંદૂક લાવવાની શું જરૂર છે, આપણે આપણે શું કરીએ, ખાલી ગોળી લેતા આવીએ અને મારી દઈશું, મળશે. પછી પછી આપણું ગેમ ઓવર. ક્લિયર. તો અહીંયા જરૂરી શું છે, ગોળી બી જરૂરી છે અને એટલી જરૂરી છે તમે જે વેગ આપી રહ્યા છો, જે તમે સ્પીડ આપી રહ્યા છો ગોળીને, એ બી એટલી જ જરૂરી છે. હાથથી મરી જશે પણ તમારે સ્પીડ કેટલી આપવી પડશે, જે બંદૂકથી મળે છે, અને એટલી હાથથી આપવી પોસિબલ નથી. ખ્યાલ આવે છે એમાં. તો આમાં આવું જ કહેવા માંગે છે આ, કે જે પરિણામ આવે છે, રિઝલ્ટ આવે છે, તમે જેમ કે મિસ્ટર એક્સ મરી ગયા પહેલા સીનમાં, કારણ કે બંદૂકની ગોળી મતલબ દળ બી હતું એના અંદર અને એક વેગ બી આપણે આપ્યું છે. બંને સાથે મળે તો જ પરિણામ આવતો હોય છે યોગ્ય, જે આપણને જોઈએ છે. હવે આપણે હાથથી છોડ્યું, દળ એ જ છે, વજન એ જ છે, પદાર્થનું ગોળીનું વજન એ જ છે, પણ સ્પીડ બદલાઈ ગઈ, રિઝલ્ટ બદલાઈ ગયું. આવી રીતના જ આ છે કોઈ કાચ, આ શું છે, અરીસો છે. આની તરફ આપણે આ પથ્થર ફેંક્યો છે,
ફૂટી જશે, ફૂટી ગયો. આ જ કાચ છે અને આપણે ટમાટર ફેંકીએ તો ટમાટર ફૂટી જશે. ખ્યાલ આવે છે આમાં? હવે તમે કહો કે આપણે તો એક જ સ્પીડમાં ફેંક્યું બંનેને, તો ફરક શામાં આવી ગયો? દળમાં ફરક આવી ગયો. પહેલામાં શું હતું? એની ઝડપમાં પરિવર્તન આવી ગયું, રિઝલ્ટ બદલાઈ ગયું. આમાં ઝડપ તો સેમ છે. તમે કહેશો કે બંનેમાં આપણે ફોર્સ તો કેવો આપ્યો છે? સમાન આપ્યો છે. આ જ હાથથી રાઈટ હેન્ડથી જ ફેંક્યું છે મેં, પણ શું બદલાઈ ગયું? પથ્થર તો પથ્થર હતો, વજન અલગ છે. ટામેટો ટામેટો છે. ક્લિયર? ખ્યાલ આવે છે આમાં? તો આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ, કે જે આપણે શું આપે છે? વેગ અને વેગમાનની વ્યાખ્યા. વેગ શું? બળનું મૂલ્ય આપે છે અને વેગમાનની વ્યાખ્યા આપે છે. તમારે જો યોગ્ય રિઝલ્ટ જોતું હોય તો વેગ અને દળ બંને યોગ્ય હોવા જોઈએ. અહીંયા પહેલા સીનમાં શું હતું? ગોળી આપણે બંદૂકથી છોડી અને પછી આપણને એમ થયું કે આપણે તો હાથથી મારી શકીએ, તો આ જ બંદૂકની ગોળી આપણે હાથથી છોડી છે તો રિઝલ્ટ અલગ મળશે. ખ્યાલ આવે છે આમાં? તો આ છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ત્રીજાની વાત કરીએ. આ ઇન્ટરેસ્ટિંગ છે, એક્ઝામમાં જો પૂછવું હોય તો જનરલી આમાંથી પ્રશ્નો બનતા હોય છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણને બી આવડે છે, બોલો. ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત શું હોય છે? આઘાત, હા, દરેક એક્શનનું શું હોય છે? અપોઝિટ રિએક્શન. તો આઘાત નું શું હોય છે? પ્રત્યાઘાત. અને જે પ્રત્યાઘાત છે કઈ દિશામાં હશે? હશે સમાન, પણ વિરુદ્ધ દિશામાં હશે. આઘાતનું જે મતલબ જે રિએક્શન આવે છે સામેથી એ કેવો હશે? સમાન હશે. જેમ આપણે એક્શન કર્યું છે એવો જ રિએક્શન આવશે, પણ દિશા કેવી હશે? આપણે આમ ફેંક્યું તો આમ આવે છે. આ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, કે દરેક એક્શનનું શું હોય છે? રિએક્શન પણ ઇક્વલ અને અપોઝિટ સાઈડ. એક્ઝામ્પલ બોલો. જેમ કે સ્પ્રિંગ. સ્પ્રિંગ તમે ખેંચતા હો, છોડી દો, પટકીને પાછી આવી જશે એટલી ઝડપમાં. જે દિવાલ છે આપણી, એના ઉપર તમે દડો ફેંકો, અથડાઈને એ જ સ્પીડમાં પાછો આવશે, પણ દિશા બદલાઈ ગઈ. દિવાલ તરફ ફેંકેલો દડો. ચલો પછી, હવે આ એક ખાસ યાદ રાખજો, રોકેટ પ્રત્યારોપણ અથવા પ્રક્ષેપણ. રોકેટ પ્રક્ષેપણ, જે રોકેટ લોન્ચિંગમાં યુઝ થાય છે, એ બી શું છે? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. ઝટકો મારીને જે ઉપર જાય છે રોકેટ. યાદ રાખજો, રોકેટ લોન્ચિંગમાં ન્યૂટનની ગતિના કયા નિયમનો ઉપયોગ થાય છે? બાકી રોકેટ સાયન્સ છે તો. હવે જો વાત કરીએ આપણે આના સિવાય એક જાણીતું એક્ઝામ્પલ, એક આપણી પાસે રાઇફલ હોય અને કંધા પર મૂકીને, એ બેસ્ટ એક્ઝામ્પલ છે. કંધા પર મૂકીને તમે રાઇફલને ચલાવો છો. તમે મૂવીમાં જોયા હશે કે બોર્ડર પર સૈનિક લડતા હોય તો પાછળની તરફ ધક્કો લાગતો હોય છે, હાથ પર અને કંધા પર લાગે છે ને. એ શું છે? ત્રીજો નિયમ. બંદૂક છોડી આગળ, ધક્કો ક્યાં લાગે છે? પાછળ. તો છે, તો લખીશું કે ચલો આના સિવાય કોઈ ઉદાહરણ. અહીંયા આપણે પાઠ્યપુસ્તકને ફોલો કરી રહ્યા છીએ તો એક એક્ઝામ્પલ અહીંયા બની શકે છે કે ધ્યાન આપો. અહીંયા આ છે કોઈ બીચ અને અહીંયા શું છે? પાણી પાણી છે. અને આ છે એક નાવ કે જેમાં આપણે અહીંયા ઊભા છીએ, અને હવે તૈયારી છે કે નાવ ટચ થાય આપણે કૂદીને ઉતરી જશું. આપણે થોડાક અલગ ટાઈપના છીએ, ઉતરીશું નહીં, આપણે કૂદીશું, એમ છલાંગ લગાડીશું.
અને આપણે એકલા જ છીએ. જેમ જૂના જમાનામાં એક બોટ આવતી ને સિમ્પલ, એક માણસ માટે, એક બે માણસ માટે એવી બોટ. હવે આ બોટ છે કિનારે આવી ગઈ છે, આપણે કૂદવાની તૈયારીમાં છે. જો તમે કૂદશો, તમે ક્યાં ગયા? આગળ. બોટ ક્યાં જશે? આ શું છે? ત્રીજો નિયમ છે. ક્લિયર? તો તમે તો ગયા આગળ, બોટ ક્યાં જશે? પાછળ. તો આ છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના થોડાક એક્ઝામ્પલ. તો આવી રીતના છે. મતલબ યાદ શું રાખવાનું છે આપણે કે જ્યારે કોઈ ઉદાહરણ પૂછી લે તો આપણે એ પિક્ચર ક્રિએટ થવી જોઈએ માઇન્ડની અંદર. પછી આપણે આમાંથી આઈડેન્ટિફાઈ કરવું પડશે કે સિનારીઓ કેવો છે. જેમ કે સિનારીઓમાં કોઈ વસ્તુ આવી હોય કે જે પોતાની અવસ્થામાં રહેવાનો પ્રયાસ કરે, ધક્કો લાગતો હોય આગળ પાછળ કંઈક, તો કઈ છે એ જોવું પડશે આપણે. ક્લિયર? પણ અહીંયા બી ધક્કો લાગ્યો બંદૂક ચલાવી ત્યારે, પણ આ વાત અલગ હતી. સિનારીઓ એકદમ અલગ છે. ત્યાં આપણે શાંતિથી બેઠા હતા, અહીંયા તમે શું કરી રહ્યા છો? બંદૂક ચલાવી રહ્યા છો. તે બંદૂક ઝટકો આપી રહી છે, શરીર આપતો નથી. ક્લિયર? આમાં ઝટકા કોણ આપે છે? શરીર. આમાં જે તે વસ્તુ. તો આ છે ન્યૂટનની ગતિના નિયમો. કેટલા વાગ્યા? ખ્યાલ આવે છે આમાં? તો આ છે. હવે આગળ વધીશું આપણે. ચલો વાત કરીએ ગુરુત્વાકર્ષણ નો નિયમ. ચલો કોણે આપ્યો છે? ગુરુત્વાકર્ષણ નિયમ કોણે આપ્યા છે? તો ન્યૂટન. એ આપણને ખબર છે. એક સીન સફરજન પડ્યું હતું. ક્લિયર? ને આપણા માર્ક્સ બી પડી ગયા હતા. તો આ જે ન્યૂટન છે, સર આઇઝેક ન્યૂટન, એમને ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા છે. વાત કરીએ આપણે તો ગુરુત્વાકર્ષણ જે નિયમ છે, આ જે ગુરુત્વાકર્ષણ છે આપણું, એને દર્શાવવા માટે શું કરવામાં આવે છે? કેપિટલ જી નો પ્રયોગ કરવામાં આવે છે. અને આ કેવો છે? સાર્વત્રિક અચળાંક છે. આ ખાલી યાદ રાખવું આપણે, અચળાંક. હવે જો વાત કરીએ ગુરુત્વાકર્ષણની, એક ફોર્મ્યુલો આવે છે આના માટે કે એફ બરાબર જી ઇન્ટુ m1 m2 ભાગ્યા આર સ્ક્વેર. શું હોય છે આમાં? તો માની લો આ છે કોઈ બે વસ્તુ, આ છે બે વસ્તુ. ગુરુત્વાકર્ષણ એટલે કે બે વસ્તુઓ જ્યારે એકબીજા તરફ આકર્ષાય છે, શું લાગી રહ્યું છે? ગુરુત્વાકર્ષણ. ખ્યાલ આવે છે? બે વસ્તુ જ્યારે એકબીજા તરફ આકર્ષણનો અનુભવ કરતી હોય તે શું છે? ગુરુત્વાકર્ષણ છે. હવે આ છે એક વસ્તુ આપણી, વસ્તુ નંબર એક, અને આ છે વસ્તુ નંબર બે. આનો કોઈક દળ હશે, માસ હશે આનું, આનો બી માસ હશે. ખ્યાલ આવે છે આમાં? બંનેનું માસ અલગ અલગ હશે. બંને વચ્ચે જે ગુરુત્વાકર્ષણ લાગવાનું છે, હવે જે ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું છે, તે જે બળ લાગવાનું છે એ કોના બરાબર હશે? તો બંનેના જે માસ છે, દળ છે, એમના ગુણાકાર. કોના બરાબર હશે? ગુણાકાર. અને કોના વ્યુત્ક્રમાનુપાતમાં હશે? તો બંને વચ્ચેના અંતરના વર્ગના. આર શું છે અહીંયા? આર આપણે મૂક્યું છે અંતરના ફોર્મમાં. મતલબ ફોર્મ્યુલો યાદ રાખવો. ડેફિનેશન બહુ યુનિક થઈ જાય છે આમાં કે ભાઈ જે બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ શું છે? એક પ્રકારનું બળ જ છે. જે બળ લાગતો હોય છે કોના બરાબર હશે? તો બંને વસ્તુ, બે વસ્તુ વચ્ચે જે લાગતો હોય આકર્ષણ, એને શું કહેવાય છે? ગુરુત્વાકર્ષણ. આ સિમ્પલ ડેફિનેશન છે આની. ફોર્મ્યુલો ક્યાંથી આવે છે? તો બંને વચ્ચે જે આકર્ષણ લાગે છે, તો બંનેના દળનો ગુણાકાર ગુણ્યા આપણો સાર્વત્રિક અચળાંક છે.
ભાગ્યા શું આવશે? તો બંને વચ્ચેના અંતરનો વર્ગ. અહીંયા આર શું છે? અંતર છે. જી શું છે? ગુરુત્વાકર્ષણ છે. M1 M2 શું છે? તો બંને પદાર્થના દળ છે અહીંયા. અને એફ શું છે? બળ છે જે બંને વચ્ચે લાગી રહ્યો છે. આ ખાલી યાદ રાખવું પડશે આપણે. હવે જો વાત કરીએ તો આવે છે ગુરુત્વ પ્રવેગ. શું આવે છે? જેને આપણે શું કહીએ? સ્મોલ જી. આના માટે થોડીક લાઈન આપણે વાત કરીશું કે ભાઈ ગુરુત્વ પ્રવેગ પ્લસ જી નું મૂલ્ય કેટલું હોય છે? કેટલું હોય છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું છે આ? જી ની કિંમત છે. ચલો એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધ્યાન આપો અહીંયા. એક એક્ઝામ્પલ લઈએ. પ્રેક્ટિકલી સોચીએ આપણે કે આપણે અહીંયા ઊભા છીએ. આપણે અહીંયા ઊભા છીએ અને આ છે એક બિલ્ડિંગ. માની લો કે ભાઈ 4 ફ્લોરની છે. અહીંયા હવે બે માણસ ઊભા છે. 3D બનાવવી પડશે. બિલ્ડિંગ છે. બે વ્યક્તિ અહીંયા ઊભા છે. એકનું વજન છે 100 kg અને એકનું વજન છે 70 kg. હવે જો આ બંને વ્યક્તિ નીચે પડે તો કોણ પહેલા આવશે? સાથે આવશે કે આગળ પાછળ આવશે? સાથે આવશે. તો આ જે ગુરુત્વાકર્ષણ છે એ વસ્તુના આકાર અને દળ પર આધાર રાખતી નથી. ક્લિયર? ગુરુત્વાકર્ષણ બળને વસ્તુના આકારથી કે એના દળથી કોઈ ફરક પડતો નથી. બંને કેવા આવશે? સાથે જ આવશે નીચે. યાદ રાખજો, બંને કેવા આવશે? આમને સાથે જો તમે 5 રૂપિયાનો સિક્કો ફેંક્યો હોય તો એ બી સાથે આવશે. ખ્યાલ આવે છે? કારણ કે ખેંચી કોણ રહ્યો છે? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ. અને એ તો એક જ સ્પીડમાં બધાને ખેંચશે. યાદ રાખજો, તમે કોઈને ફેંકો નીચે, સીધી જો પડે તો હવે તમે પ્લાસ્ટિક ફેંકો એ તો ઉડી જશે, એ તો લેટ આવે, તેમાં તો ના ગણી શકાય. પણ અહીંયાથી જો તમે ફેંકતા હો અને વસ્તુ ડાયરેક્ટ સીધી નીચે આવતી હોય, તેનો મતલબ એ છે કે ગુરુત્વાકર્ષણ બળ વસ્તુના આકાર અને દળ પર આધાર રાખતો નથી. એક વસ્તુ અહીંયા લખી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ વસ્તુના આકાર અને દળ પર આધાર રાખતો નથી. એટલે એનો ફરક નથી પડતો કે 100 kg નો માણસ હોય કે 60 kg નો, એ બધાને એક જ ઝડપમાં પોતાની તરફ ખેંચશે. ગુરુત્વ પ્રવેગ. માની લો કે ભાઈ આ પૃથ્વી છે અને આપણે અહીંયા સપાટી પર રહી રહ્યા છીએ પૃથ્વીના. પૃથ્વી સપાટી તમે ઉપર જાઓ કે નીચે જાઓ, ગુરુત્વ પ્રવેગનું માન ઘટે છે. ક્લિયર? તમે જેમ અહીંયા આપણે બેઠા છીએ અત્યારે, તમે આનાથી ઉપર જાઓ કે નીચે જાઓ, જી નો મૂલ્ય શું થશે? અહીંયા ઘટશે. તો લખીશું આપણે પૃથ્વી સપાટીથી ઉપર અથવા નીચે જતા જી નો મૂલ્ય ઘટે છે. ખ્યાલ આવે છે? આમાં ઘટે છે. એનો મતલબ શું થઈ ગયો હવે? કે પૃથ્વીના ધ્રુવો પર જી નો મૂલ્ય શું હોય છે? મહત્તમ. શું હોય છે? ધ્રુવ મતલબ આ જે પોઈન્ટ આવે છે ઉપર નીચેના, એ પોઈન્ટ પર શું હોય છે? મેક્સિમમ. ખ્યાલ આવે છે? એમાં પૃથ્વીના જે ધ્રુવો હોય છે એના ઉપર જી નો મૂલ્ય શું હોય છે? મેક્સિમમ હોય છે. જ્યારે પૃથ્વીના કેન્દ્રમાં મતલબ વિષુવવૃત્ત પર શું હોય છે? જી નું મૂલ્ય ન્યૂનતમ મતલબ ઓછું હોય છે. આને શું કહેવાય છે? વિષુવવૃત્ત રેખા કહેવાય છે, જે પૃથ્વીને બે ભાગમાંથી ડિવાઈડ કરતી હોય. અહીંયા જો વાત કરીએ, આને સમજીએ પહેલા આપણે કે ઉપર નીચે જઈએ ત્યારે જી નું મૂલ્ય કઈ રીતના ઘટે છે. આ જ હવે બિલ્ડિંગ છે, આપણે વિચાર્યું કે આપણે આ બધાને રોકી લઈએ
તો આપણે વિચાર્યું કે આપણે સીડી કરતાં લિફ્ટમાં જઈએ. ક્લિયર? તો આપણે લિફ્ટમાં ગયા, લિફ્ટ તૈયાર મળી ગઈ આપણને, આપણે અંદર બેસી ગયા છે. હવે લિફ્ટ ઉપર જઈ રહી છે. તો આપણને આપણા વજનમાં કંઈ ફરક સમજાશે, મતલબ અનુભવ થશે? વધશે કે ઘટશે? તો ઉપર તમે જાઓ તો વજન આપણને થોડુંક વધેલું લાગે છે, નીચે આવો ત્યારે ઘટે છે. સાબિત કરીએ આપણે. બેસ્ટ એક્ઝામ્પલ છે, તમે ગયા છો કોઈ મેળામાં, જાઓ છો એકદમ મોટો રાઉન્ડ જે આવે છે, ગોળ ગોળ ચક્ર જેવો એકદમ મોટો દૂરથી દેખાતો હોય આપણને, એમાં બેઠા છો બધા. એમાં તમે જો બેઠા હો, જ્યારે ઉપર જતું હોય ત્યારે તો ચલો ઠીક છે, ત્યારે ઠીક છે, પણ જ્યારે અહીંયાથી આમ નીચે આવતો હોય ત્યારે જમીન હલી જાય છે નીચે. અજીબ ફિલિંગ તમને આવી હશે કે બધું ખાલી ખાલી લાગે કે એમ કશું છે જ નહીં અંદર. ખ્યાલ આવે છે? અને તમે શું આવી રહ્યા છો? નીચે. જ્યારે તમે નીચે આવતા હો ત્યારે વજન ઘટે છે, એવો અનુભવ આપણને, ઘટી તો નથી જતું પણ અનુભવ થાય છે, આવો આભાસ થાય છે. જ્યારે ઉપર જાઓ ત્યારે વજન વધે એવો આભાસ આપણને થતો હોય છે. ખ્યાલ આવે છે એમાં? તો આ સાબિત કરે છે. સપાટીથી મતલબ ઉપર જાઓ કે નીચે જાઓ, પહેલા શું ગયા આપણે? ઉપર ગયા. મૂલ્ય શું છે? અહીંયા ઘટી જશે. નીચે આવશો ત્યારે બી ઘટી જશે. એટલે આ વજનમાં વજનની આપણે વાત કરી. વજન શાના પર આધાર રાખે છે? ગુરુત્વાકર્ષણ પર. વજનની ડેફિનેશન આપણે શું લખી હતી કે વસ્તુ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને શું કહેવાય છે? એનું વજન. તો હવે ગુરુત્વાકર્ષણ બળ અહીંયા ફેરફાર થઈ રહ્યો છે, તો વજનમાં બી ફેરફાર થશે. ક્લિયર? તો આ છે ગુરુત્વાકર્ષણનો નિયમ જે આપણે અહીંયા જોયું. આમાં લિફ્ટના એક્ઝામ્પલ બી આપણે ચેક કર્યા કે જ્યારે તમે સપાટીથી ઉપર જાઓ વજન વધેલું આભાસ થશે, નીચે આવો ત્યારે ઘટેલો આભાસ થશે. કારણ કે વજન ની ડેફિનેશન એ છે કે વસ્તુ પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એને શું કહેવાય છે? એનું વજન. ઉપર ગયા, ગુરુત્વાકર્ષણ બળ બદલાઈ ગયો છે, નીચે આવે ત્યારે બદલાયું, તો વજન પણ બદલાય છે. આના પછી જો વાત કરીશું તો એક નાનકડો ટોપિક છે આપણી પાસે, ઘર્ષણ બળ. શું આવશે? ઘર્ષણ બળ. કોને કહીશું? ઘર્ષણ બળ એટલે શું? ઠીક આવું ઘર્ષણ બળ. તો જ્યારે કે બે વસ્તુઓ છે એ પોતાના સંપર્કમાં આવે છે. કેવી આવે છે? સંપર્કમાં. અહીંયા કેવી છે? સંપર્કમાં આવવાની જરૂર નથી. આ શું છે? પોતાની તરફ ખેંચી લેશે. ક્લિયર? આ ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય છે? ગુરુત્વ પ્રવેગ જો સમજી લે આપણે તો માની લો કે ગુરુત્વાકર્ષણ નિયમ માટે જરૂરી શું છે કે બે શું હોવા જોઈએ? વસ્તુ હોવી જોઈએ. બે શું હોવી જોઈએ? આપણી પાસે વસ્તુ હોવી જોઈએ. એમાંથી જો એક પૃથ્વી હોય, એમાંથી કોણ હોય? એક પૃથ્વી આપણે માની લઈએ, અને આ છે કોઈ બીજી વસ્તુ, પૃથ્વી સિવાયની કોઈ પણ. તો આના માટે શું આવશે હવે? ગુરુત્વ પ્રવેગ. આ પૃથ્વી માટે આવે છે. અહીંયા પૃથ્વી 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 આપણે બધામાં સ્પેસિફાઈ કર્યું છે. તો પહેલા જે આ બે વસ્તુ હતી ખાલી, અને એક મતલબ અહીંયા જે ગુરુત્વાકર્ષણ બળ લાગી રહ્યો છે એ શું છે? ગુરુત્વાકર્ષણ બળ છે. પણ આમાંથી એકને જો તમે શું માની લો? પૃથ્વી માની લો. ક્લિયર? તો શું છે પછી? એ ગુરુત્વ પ્રવેગ છે કે પૃથ્વી કઈ રીતના ખેંચે છે પોતાની તરફ. એમાં આપણે વાત કરી કે ઉપર નીચે જાઓ તો શું છે? મૂલ્ય ઘટે છે. ધ્રુવો પર મહત્તમ હોય છે, વિષુવવૃત્ત પર ન્યૂનતમ હોય છે. કારણ કે આનો મતલબ શું થાય છે કે બંનેમાંથી એક શું છે? પૃથ્વી છે. એટલે પૃથ્વી અહીંયા કમ્પેરિઝનમાં આવી હતી. ઘર્ષણ બળમાં શું છે કે સંપર્કમાં આવી જરૂરી છે. બંનેની સપાટી અહીંયા સંપર્કમાં આવશે. જેમ કે તમે અત્યારે લખી રહ્યા છો, પેન અને પેપર સંપર્કમાં આવે છે ત્યારે લખી શકાય. ક્લિયર? જેમ તમે રોડ ઉપર ચાલતા હો તો પગ અને રસ્તો સંપર્કમાં છે તો ચાલી શકો છો. તો ચાલી શકો છો, લખી શકો છો. કોના કારણે? તમે જોતા હશો કે નોટબુક જેટલી રફ હોય પેજ, રાઇટિંગ સારી આવે છે અને કંટ્રોલ સારો આવે છે પેન ઉપર.
પણ એકદમ સિલ્કી પેજ હોય તો હાથ સ્લીપ થવાનું સ્ટાર્ટ કરે છે. જેમ કે બોર્ડ ઉપર ક્યારેક આમ સ્લીપ થઈ જતું હોય છે કે આજ ગયો એક્સ્ટ્રા, કારણ કે ઘર્ષણ બળ અહીંયા જવાબદાર છે. પેજ જેટલો રફ હશે, પેનની ગ્રીપ એટલી સારી હશે, પોઈન્ટની આપણા રાઇટિંગ સારી આવશે, જો આપણી સારી હોય તો. ક્લિયર? અને જે વાત કરી, તમે જોતા હશો કે આપણું જે બાઇક આવે છે, બાઇકનું ટાયર તમે જો આમ અલગ અલગ ડિઝાઇન કરેલી હોય છે, અને તો કોઈ જોતો બી નથી તો કેમ ડિઝાઇન કરે છે આ લોકો? ઘર્ષણ બળ, કે જેનાથી રસ્તા પર શું રહે, ટાયરની ગ્રીપ રહે, એના માટે શું કરે છે લોકો ડિઝાઇન કોતરતા હોય છે. ચંપલ આપણી, શૂઝ આપણા હોય છે નીચે, એ તો કોઈ જોતો નહીં તો બી કેવી મસ્ત ડિઝાઇન કરીને આપે છે એ લોકો. શાના માટે? ગ્રીપ રહે, ઘર્ષણ બળ લાગે. તો ઘર્ષણ બળ એ જ છે કે જે આપણે અનુભવ કરીએ છીએ લાઈફમાં. આ બધું જ આપણે ક્યાંક ને ક્યાંક અનુભવ કર્યું છે, કશું નવું આપણે ભણી રહ્યા નથી. જરૂર છે તો ખાલી આ બધા નામ યાદ રાખવાની અને એક એક એક્ઝામ્પલ મગજમાં ઉતારતા જવાનું છે. અને બધું જ આપણે ક્યાંક ને ક્યાંક અનુભવ કર્યું છે. એટલે ફિઝિક્સ થોડું આમ સિમ્પલ થઈ જાય છે સમજવા માટે. ઘર્ષણ બળ, કે જ્યારે બે વસ્તુ પોતાના એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે આ બળ લાગે છે, પણ આ બળ હંમેશા વિરુદ્ધ દિશામાં લાગે છે. ક્યાં લાગશે? વિરુદ્ધ દિશામાં લાગે છે. હંમેશા વિરુદ્ધ દિશામાં લાગે છે. ઘર્ષણ બળના એક્ઝામ્પલ, મતલબ આનો ફાયદો શું છે? તો કે તમે લખી શકો છો. લખી શકો છો કેમ? તો કે કાગળ અને પેન વચ્ચે શું લાગે છે? ઘર્ષણ બળ. તમે ચાલી શકો છો કેમ? તો કે આપણી ચંપલ હોય છે અથવા બૂટ આપણું અને રસ્તા વચ્ચે શું લાગે છે? ઘર્ષણ બળ. બાઇક ચલાવી શકાય કારણ કે ટાયર અને રસ્તા વચ્ચે શું લાગે છે? તો ઘણા બધા આના ફાયદા છે. ક્લિયર? પણ ઘર્ષણ બળના એની સામે જેના ડિસએડવાન્ટેજીસ બી છે. જેમ કે અમુક જગ્યાએ જ્યારે લગાતાર વસ્તુ અથડાતી હોય, જેમ કે આપણું ગિયર, ચેન, ચેન ચક્કુ કહીએ આપણે, પછી તમે એમાં ઓઇલિંગ નહીં કરો તો ડેમેજ થઈ જાય છે. ક્લિયર? ત્યાં લુબ્રિકેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે કે જ્યારે લગાતાર કોઈ વસ્તુ સંપર્કમાં રહેતી હોય તો ઘસવાના ચાન્સીસ થઈ જાય છે. જેમ કે આપણી ચંપલ કે શૂઝ હોય તો એનો સોલ કેવી રીતના ઘસી જાય છે. તો ઘર્ષણ બળ લાગે મતલબ વસ્તુને ડેમેજ થવાનું છે. એ ડેમેજ રિપેર કરવા માટે આપણે શું કરીએ? જો કરી શકતા હોય તો લુબ્રિકેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ મેટલ કોઈ મશીનરી હોય, તમે જો ઓઇલ કરવાની હોય છે, આપણે ઓઇલિંગ ટાઈમ ટુ ટાઈમ કરવી પડે. ઘર્ષણમાં આવતા હોય તો વસ્તુ ઘસાશે. એ ઘસારાને રોકવા માટે આપણે શું કરીએ? ઓઇલિંગ કરીએ છીએ એમાં. તો આ છે ઘર્ષણ બળ. આમાં ખાલી આટલું જ બેઝિક કોન્સેપ્ટ આપણે સમજવાનું છે ને આટલું જ આવે છે આની અંદર. ચલો હવે ડન.